सादर प्रणाम। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. ખૂબ સુંદર કીર્તન તમે લીધું. તો અહીં આપણી સમક્ષ ખૂબ જ સુંદર એવા શ્રી શ્રી રાધા ગોવિંદના દર્શન થઈ રહ્યા છે. એમના ચરણમાં વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્તો એવા અર્જુનજી, શ્રી પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રતાકા સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી, બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરીએ એક નિવેદન સાથે. અત્યંત મહત્વપૂર્ણ એવા શ્રીમદ ભાગવતમના વર્ગમાં જયારે મળી રહ્યા છીએ આપણે, અને સ્તુતિઓની શૃંખલા ચાલુ છે, તો આજે જે સ્તુતિઓ લેવા જઈ રહ્યા છે એ સ્તુતિ સારી રીતે આપણે સમજી શકાય અને સ્તુતિ કરનારા જે ભક્તો છે એ ભક્તોના ભાવને આપણે પણ પોતાના હૃદયમાં આત્મસાત કરી શકાય એવા ભાવ સાથે શરૂઆત કરીશું આજના આ સેશનની દિવ્ય અતિ દિવ્ય મંગલાચરણની પ્રાર્થના દ્વારા. મારું વોઇસ ક્લિયર છે? હરિકૃષ્ણ. હા માતાજી, ક્લિયર છે. ઓડિયો વિડીયો હા બધું ક્લિયર છે? માતાજી. જી, થેન્ક યુ સો મચ. બધાને વિનંતી કરીશ, પ્રાર્થનાઓનો મહિમા તમને બધાને ખબર છે કારણ કે લેવલ 2 ના ક્લાસમાં મળી રહ્યા છે, તો પોતપોતાની જગ્યાએ મ્યુટ રહીને મારી સાથે આ દિવ્ય પ્રાર્થનાઓમાં અવશ્ય જોડાવા. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पतितानां पावनेभ्यो निर्विशेष शून्यवादी. હરે કૃષ્ણ. સ્કીપ થઈ રહ્યું છે મારા માઇન્ડમાં. શું છે આગળ? શૂન્યવાદી પાશ્ચાત દેશ તારી. Yes, thank you so much. वाञ्छाकल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ચલો સાથે મળીને આપણે જયકારો લગાવીએ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ की जय. श्री श्री राधा गोविंद भगवान की गौर निताई की हरे कृष्ण माताजी, सादर प्रणाम। श्रीला प्रभुपाद की जय ग्रंथ श्रीमद् भागवतम भगवत गीता की गुरुदेव की सभी श्रोताओं की आज की आनंद की जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. અને હરિનામ બધા માટે છે એટલે બધા સાથે મળીને બંને હાથ ઊંચા કરી લે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम
રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ કૃષ્ણ. હરે કૃષ્ણ. બધા જ પાર્ટિસિપન્ટ જે જોડાઈ ગયા છે અહીંયા મારી સાથે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણ પોતાની સેવા આપવા માટે આતુર એવા શુદ્ધ પદ્મા માતાજી, આનંદ સાગર ગોવિંદ પ્રભુજી આપણી સાથે રેકોર્ડિંગની સેવા માટે જોડાઈ ગયા છે અને પ્રિન્સી માતાજી, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધા જ એડમિન કોહોસ્ટની ટીમનો જે અવિરત સેવા આપી રહ્યા છે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધા જ પાર્ટિસિપન્ટ જે અત્યાર સુધી જોડાઈ ગયા છે એવા જીજ્ઞા માતાજી, અદ્વૈશ પ્રભુજી, ભાવિકા માતાજી, આ ઠક્કર પ્રભુજી, હેતલ માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, પૂનમ માતાજી, રૂપા માતાજી, શશી માતાજી, જાગૃતિ માતાજી, મયુરી માતાજી અને સીમા પ્રભુ. બધા જ પાર્ટિસિપન્ટ હૃદયપૂર્વક સ્વાગત કરું છું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મેંગ્રુના વતી. ચલો તો આપણા બધાની આપણે પ્રેઝન્ટ અટેન્ડન્સ લગાવી દઈએ. હરે કૃષ્ણ હા. દંડવત પ્રણામ માતાજી. તો એક વખત હરે હરે કૃષ્ણ બોલીને પોતપોતાનું અટેન્ડન્સ લગાવી દો રાધા કૃષ્ણના મંદિરમાં. હરે કૃષ્ણ. કૃષ્ણ હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ માતાજી દંડવત હરે 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 ધન્યવાદ. કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હા, હરે કૃષ્ણ. તો આજે આપણે ફરીથી મળી રહ્યા છે ભક્તિ સદાચારના વર્ગમાં અને જ્યાં શ્રીમદ ભાગવતમની સ્તુતિઓની શ્રૃંખલા ચાલુ છે. તો આજે જે સ્તુતિ લેવા જઈ રહ્યા છે ખૂબ જ સુંદર સ્તુતિ છે, દેવતાઓ દ્વારા કરવામાં આવેલી અને ભગવાનના આગમન માટેની. તો અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ પણ એ જ સમય છે ને, જન્માષ્ટમી આવવામાં છે ને. ક્યારે છે જન્માષ્ટમી? 4th of September માતાજી. હા, તો બહુ નજીક છે જન્માષ્ટમી અને આજનો જે સેશન છે ને, એટલે કે આજની જે સ્તુતિ છે ને, એને આપણે 2 પાર્ટમાં લેવાના છે. આજે પાર્ટ 1 માં મળી રહ્યા છે અને નેક્સ્ટ આજના જે અધૂરા શ્લોકો રહી જશે એ નેક્સ્ટ વીકમાં આપણે મળવાના છે ફરીથી સેમ સ્તુતિમાં કન્ટિન્યુ કરવા માટે. બધાને વિનંતી છે કે ખૂબ ધ્યાનપૂર્વક અને જે ભાવથી દેવતાઓ આ સ્તુતિઓ કરી રહ્યા છે એ જ ભાવ સાથે, એટલે એની જે ડેટ્સ છે ને એને નિયર બાય રાખી છે કે જન્માષ્ટમી જયારે આવી રહી છે એને નિયર બાય રાખી કે એ સમયે આપણે પણ એ ભાવને સારી રીતે સમજી શકાય, કારણ કે જન્માષ્ટમી ઓલરેડી નજીક જ છે. તો શ્રીમદ ભાગવતમની સ્તુતિઓમાં જઈએ, જે સારરૂપી છે. આખા ભાગવતમમાં જે વિવિધ સ્તુતિઓ કરવામાં આવેલી છે ભક્તો દ્વારા, તો એ બધું એસેન્સ ઓફ ભાગવતમ છે. ખૂબ જ સુંદર છે અને ભગવાનને ખૂબ પ્રિય છે, પોતાના ભક્તો ખૂબ પ્રિય છે અને વિશેષ પ્રિય છે એમના દ્વારા કરવામાં આવેલી સ્તુતિઓ. તો આજે સ્તુતિમાં પ્રવેશ કરીએ એની પહેલા જે આપણે 2 શ્લોક ભાગવતમના વર્ગમાં બોલીએ છીએ, બધાને વિનંતી કરીશ મારી પાછળ બોલવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. તો સાથે બોલી શકીશું આપણે. તમે બધા રોજ બોલો છો ને, એટલે ચલો સાથે જ બોલીએ. નારાયણમ નારાયણં નમસ્તુભ્યં નમસ્કૃત્યં નરં ચૈવ નરં ચૈવ નરોત્તમં નરોત્તમં દેવીં દેવીं સરસ્વતીં સરસ્વતીं વ્યાસं વ્યાસं તતો જયાमुदीरये. ભગવતાં સ્વકથા શૃण्वतां स्वकथा कृष्ण કૃષ્ણ पुण्यश्रवणकीर्तनम् હૃદયંતસ્તો हृदयन्तो यभद्राणि शृणोति વિદ્નોતિ सुरसताम् સુરસતાम् नष्टप्रायेषु નષ્ટપ્રાયેષુ अभद्रेषु અભદ્રેષુ नित्यं નિત્યં भगवद् ભગવદ सेवया ભક્તિસ્તમસ્તોકે નિર્ભવતિ નૈષ્ઠિકી. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. તો આ પણ કારણ કે ભાગવતમના શ્લોકો છે, પરંતુ મંગલાચરણની જેમ આ શ્લોકો છે, જે મહિમા પણ જણાવી રહ્યા છે. એટલે આપણે એને દરેક ક્લાસની પહેલા બોલતા હોય છે અને આપણે પણ ખૂબ મહત્વપૂર્ણ શ્લોકોમાં પ્રવેશ કરીએ છીએ, એટલે આપણે પણ ખૂબ આવશ્યકતા છે પ્રાર્થનાઓની. તો આજની જે સ્તુતિ છે એમાં પ્રવેશ કરીએ એની પહેલા સમજીએ કે ભગવાનને આગમન માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે દેવતાઓ જે છે, અને સ્તુતિ કરી રહ્યા છે. તો
તમે બધા હવે મને જણાવો કે ભગવાન ક્યારે અવતરિત થાય છે? બધા ભગવદ્ ગીતા ભણીને આવ્યા છો, લેવલ 1 માં આપણે ભણીને આવ્યા છીએ, અને અત્યારે જે મળી રહ્યા છે લેવલ 2 નો ક્લાસ છે. તો બોલો, રેફરન્સ બોલો, અને ક્યારે આવે છે ભગવાનને જણાવો. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. કયો શ્લોક છે, કયા અધ્યાયનું છે? 4.4 યા 5? નહીં, 8 9 છે, 8 છે, 8 આઈ થિંક 4.8 છે ને. 8 હશે, 4.8. તો 3 કારણ જયારે ભગવાન બતાવી રહ્યા છે ભગવદ્ ગીતામાં આવવાના, કયા કયા? તો પહેલો જે છે ભક્તોની પ્રસન્નતા, પરિત્રાણાય સાધુ નામ, સાધુ પુરુષો ભક્તો જે છે એમની પ્રસન્નતા માટે. બીજો કે જયારે જયારે ધર્મ જે છે એ અસુરોનો નાશ કરવા કહે છે, અને ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે. તો જયારે જયારે ભાર વધી જાય છે ને પૃથ્વી ઉપર, ત્યારે ત્યારે ભગવાન છે એ પ્રકટ થાય છે. અને ભગવાન પ્રકટ થાય છે ભગવદ્ ગીતામાં પણ આગળનો જ 4.9 શ્લોક જ આવે છે, જયારે ભગવાન કહે છે ને કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ તો અર્જુન. કે જે જાણી લે છે શું કે મારો જન્મ અને કર્મ એ દિવ્ય છે. આપણા બધા જેવું ભગવાનનો જન્મ અને કર્મ નથી, એ દિવ્ય છે. તો શું ફાયદો શું છે જાણવાનો? તો ભગવાને કીધું હતું કે અરે ત્યક્ત્વા દેહં પુનર્જન્મ, અહીંયા દેહ ત્યાગ કર્યા પછી તમારો પુનર્જન્મ નહીં થાય. તો સમજવાની વાત ત્યારે પણ આપણે ચર્ચા કરી છે કે ભગવાનનો જન્મ થતો નથી, ભગવાન તો પ્રકટ થાય છે. ભગવાન અવતાર પણ છે અને અવતારી પણ છે. તો હવે થોડુંક આપણે જોઈએ એની પૂર્વ ઘટના, કે જે દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે એની પહેલા શું શું થયું છે. તો થોડુંક શોર્ટમાં આપણે જોઈએ. પૃથ્વી જે ભૂદેવી છે એ ખૂબ ભારગ્રસ્ત થઈ ગઈ હતી. કયો ભાર થઈ ગયો હતો? તો અહીંયા જે ક્ષત્રિયો છે એ વિવિધ અલગ અલગ પ્રકારના ક્ષત્રિયો જે હતા એ દાવો કરી રહ્યા હતા કે અમે ક્ષત્રિયો છે, રક્ષક છે. ક્ષત્રિયોનું કાર્ય શું છે? તો જે ક્ષતિથી રક્ષા કરે ઇતિ ક્ષત્રિય, તો એને કહેવાય છે ક્ષત્રિય. પણ આ તો ક્ષત્રિયો જે છે એ જ પોતપોતાની અલગ અલગ સેના, સૈન્ય બલ, એના કારણે એટલો બધો તો ભાર વધી ગયો હતો પૃથ્વી ઉપર, અને દુષ્કર્મ પણ થઈ જ રહ્યા હતા. તો જેના લીધે પૃથ્વી ખૂબ કંટાળી ગઈ એ ભારના લીધે, અને પછી છેવટે એને કઈ સૂઝ્યું નહીં તો એ બ્રહ્માજી પાસે જાય છે પોતાની શિકાયત લઈને, પોતાની કમ્પ્લેન લઈને, અરજી લઈને બ્રહ્માજી પાસે જાય છે. અને ગૌ રૂપમાં જાય છે, ગાયના રૂપમાં જાય છે. અને બ્રહ્માજી પાસે જઈને ગાયના રૂપમાં જઈને વિનંતી કરે છે, પ્રાર્થનાઓ કરે છે, અને રડી રહી છે. તો એમનો જે ભાવ છે એ જોઈને, હરે કૃષ્ણ, તો પૃથ્વી દેવીની, ભૂદેવીની એવી વ્યથા સાંભળીને, એમનું જે દશા હતી એ જોઈને બ્રહ્માજીને કરુણા જાગી. અને પછી બ્રહ્માજીને પણ કઈ સમજ ના આવ્યું પણ કે કેવી રીતે એમને હવે મદદ કરવાની. તો બ્રહ્માજી કહે છે કે ચાલો, આપણે બધા બધા દેવતાઓ પણ ત્યાં હતા, તો કહે છે કે આપણે એનું સમાધાન શોધીશું. ક્યાં શોધીશું? તો જાય છે નારાયણ પાસે. અને એ સમયને ભાવાત્મા પ્રભુપાદજી આપી રહ્યા છે, તો ખબર પડે છે આપણને વાંચીને કે જેને જેને પણ કષ્ટ હતું એ સીધા બ્રહ્માજી પાસે જઈ શકે. અને બ્રહ્માજી, દેવતાઓ હોય, કોઈ ભૂદેવી છે, ગયા છે, બધા બ્રહ્માજી પાસે જ જતા અને પોતાની જે પણ કમ્પ્લેન છે એ જણાવતા. કે ભૌતિક જગતનું સર્વોચ્ચ લોક જે છે, પ્રથમ જે જીવાત્મા છે બ્રહ્માજી છે. અને બ્રહ્માજી પાસેથી સોલ્યુશન મળે તો બ્રહ્માજી આપી દે છે. ને એમને પણ જો લાગે કે હવે મને નથી ખબર પડી રહી, તો પછી એ ભગવાન વિષ્ણુ પાસે, નારાયણ પાસે જાય છે. તો એવી જ રીતે ક્ષીરોદક સાગર જે છે, ક્ષીરસાગર પાસે જાય છે. ત્યાં જઈને ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે. અને ત્યાંના જે વિષ્ણુ છે એ ક્ષીરોદકશાહી વિષ્ણુ, એમની આરાધના કરી રહ્યા છે. કારણ કે અલગ અલગ ઉલ્લેખ મળે છે. આપણે અગોલક ચાર્ટ ભણી આવ્યા છે તો ત્યાં તમને એટલી તો આપણે શીખી આવ્યા છે કે અત્યારે આપણે જ્યાં છીએ એટલે કે ભૂતલ, ધરાતલ ઉપર છે, તો અહીંયા આપણી પાસે જે સાગરો છે એની અંદર ક્ષારનું પ્રમાણ વધારે છે, તો મીઠાનું પ્રમાણ વધારે છે. તો એવી રીતે અલગ અલગ બ્રહ્માંડમાં, અને આ તો બ્રહ્માંડના ઉપરની જ વાત છે, તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાગર જોવા મળી રહ્યા છે. તો આ ક્ષીર સાગર છે, દૂધનું ક્યાં છે, દહીંનું ક્યાં છે, વર્ણન આવે છે મધનું પણ છે, મદિરાનું પણ સાગર છે. એવા વર્ણન અલગ અલગ આપણને શાસ્ત્રમાં જોવા મળે છે. તો અહીંયા ક્ષીર સાગરના કિનારે જયારે આવ્યા છે, અને વેદોમાં જે વર્ણિત છે એટલે કે પુરુષ સૂક્તો કરીને સ્તુતિઓ છે ભગવાનની, ભગવાનને જે ગમે છે ખૂબ, તો એ ત્યાં જઈને બ્રહ્માજી બોલી રહ્યા છે, દેવતાઓ છે એ ત્યાં જઈને પ્રાર્થનાઓ કરે છે. અને એ સ્તુતિગાન જયારે કરી રહ્યા છે એ સમય બ્રહ્માજીના હૃદયમાં ભગવાન જે છે, ભગવાન વિષ્ણુ, ક્ષીરોદકશાહી વિષ્ણુ, એ આવીને એમને પ્રેરણા દ્વારા એમને ઉત્તર આપી રહ્યા છે. અને એવું જ ઉત્તર શરૂઆતમાં શ્રીમદ ભાગવતમ જયારે થયું ત્યારે પણ આપણે બધા ભણી આવ્યા છે ને 1.1.1,
કઈ શ્લોક છે? આવડે છે કોઈને? જન્માદ્યસ્ય યતો અન્વયાદ ઇતરતશ્ચ ચાર્થેષ્વ અભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયા. તો તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. તો બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન કોણ આપે છે? કૃષ્ણ. એ સમય પણ આપણે ભણીને આવ્યા પ્રથમ જ શ્લોકમાં. અને અહીંયા ફરીથી બ્રહ્માજીના હૃદયમાં જે છે ભગવાન વિષ્ણુ એ જ્ઞાન આપી રહ્યા છે. અને ભગવાન વિષ્ણુ દ્વારા જયારે પ્રેરણા મળી છે અને એ ઉત્તર મળી ગયો, જે સમાધાન માટે આવ્યા છે ભગવાનની શરણમાં, પછી બધા દેવતાઓને હવે બ્રહ્માજી છે એ જણાવી રહ્યા છે. શું જણાવે છે? તો ભગવાને એમને જે ઉત્તર આપ્યું, સમાધાન આપ્યું કે વાત તો સાચી છે કે ભૂતલ ઉપર પાપ કર્મ ઘણું વધી ગયું છે, દુષ્કર્મ ઘણું વધી ગયું છે, જેના કારણે ભૂદેવી એટલી ગ્રસિત છે, એટલી વ્યથિત છે. તો એનો ભાર દૂર કરવા માટે હું પોતે આવીશ અને બહુ જલ્દી આવીશ. અને એની પહેલા પણ બધા માટે એક આદેશ પણ આપ્યો કે જેટલા પણ દેવતાઓ છે, તો દેવતાઓને કહેવામાં આવ્યું બ્રહ્માજી દ્વારા કે ભગવાન અવતરિત થવાના છે, તો તમે બધા પણ જે વંશમાં આવવાના હતા મથુરા નગરીની આસપાસના ક્ષેત્રોમાં, મથુરા નગરીમાં, અને જે વંશમાં યદુવંશમાં પ્રકટ થવાના છે એ વંશમાં તમે બધા જાઓ. ભગવાનની પહેલા જ બધા દેવતાઓને મોકલવામાં આવી રહ્યા છે. અને એમને કહેવામાં આવે છે કે અલગ અલગ જે ભગવાનના રિલેટિવ બનીને આવે છે, ભગવાનના સ્નેહીજન બનીને આવી રહ્યા છે, કોઈ સાધારણ વ્યક્તિઓ હોતા નથી. તો બધા દેવતાઓ છે, ભક્તો છે ભગવાનના. અને એમણે પછી એ જ મુજબ કર્યું. જ્યારે ભગવાને આદેશ મોકલ્યો બ્રહ્માજી દ્વારા, તો એ બધા પણ એ જ મુજબ જતા રહ્યા, વ્રજભૂમિમાં જતા રહ્યા, મથુરા નગરીમાં જતા રહ્યા. અને બધાએ પોતપોતાના અને એમને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ભગવાન રહેશે, ભગવાન લીલા કરશે, ત્યાં સુધી તમારા બધાએ પણ ત્યાં રહેવાનું. અને ત્યાં જઈને ભગવાન જ્યાં સુધી હશે ત્યાં સુધી તમે બધાએ પણ કોઈને કોઈ જે રૂપમાં ગયા છો ત્યાં સહભાગી થવાનું, ભગવાનની જે સંમિલિત થવાનું ભગવાનની બધી લીલાઓમાં. ને એવું જયારે એ બધાને કહેવામાં આવ્યું અને પછીની ઘટના એ બધા તો જતા રહ્યા એવી રીતે. અને હવે અહીંયા દેવકીજી. દેવકીજી કોણ છે? કંસના કોણ છે? એની બહેન છે, બેન ભાઈ નો. જી. તો કંસ આમ તો ખૂબ દુરાચારી હતો, પણ એ પણ ખૂબ મુસદ્દીગીરીમાં ખૂબ હોશિયાર, ચાતુર ખૂબ હતો. એવી રીતે તો જેવી રીતે આપણે ભગવદ્ ગીતા શરૂ કરીએ લેવલ 1 નો ફર્સ્ટ જ અધ્યાય જયારે ચર્ચા કરતા હોય તો એ સમય પણ આપણે જે પોલિટિક્સ વાળું જે નેચર છે, મુસદ્દીગીરી જે છે, એ આપણે ચર્ચા કરતા હોય છે. કોની? 3 જે મુખ્ય પાત્રો આપણે ચર્ચા કરીએ એમાંથી કોની જોઈએ છે? કોણ? દુર્યોધનની. તો દુર્યોધન હોય કે કંસ હોય અથવા કોઈ પણ પોલિટિશિયન લઈ લો આજકાલના, તો એ બધા ખૂબ મુસદ્દીગીર માહિર જ હોય છે. બધાને ખબર છે કેવી રીતે પોલિટિક્સ રમવાનું. તો એવી રીતે એ પણ ખૂબ ચતુર હતો પોતાનો રાજ્યને લઈને. તો એ શું કરતો હતો કે હતો તો દુષ્ટ, દુરાચારી, અસુર હતો. કારણ કે એને તો બધી જે કહેવાય ને કે સેના ભેગી કરી હતી, જેટલા પણ આજુબાજુના પોતાના જેવા જે એને મળી ગયા આસુરી પ્રવૃત્તિ. 16મો અધ્યાય ભણી આવ્યા છે. તો અસુર કોણ છે? તો આસુરી પ્રવૃત્તિ જે ધરાવી રહ્યા છે, બધું પોતાને જ ભોગવવું અને ભગવાનને ન માનવું, આ થઈ ગઈ આસુરી પ્રવૃત્તિ. તો જે ધરાવી રહ્યા હતા એવા આજુબાજુના જેટલા પણ હતા બધા રાજ્યોને પડાવી લીધા હતા. યદુ હોય, ભોજ હોય, અંધક હોય, એ બધાને. એટલું જ નહીં, જેટલા પણ એવા અસુરો છે ને એ બધાની પણ એક બધાને ભેગો કરીને કહેવાય ને કે બધાની સહમતી લઈ લીધી હતી, પોતાના પક્ષમાં બધાને કરી લીધા હતા. કોણ કોણ હતા એ? પ્રલંબાસુર થઈ ગયો, દ્વિવિધાસુર, પૂતના, અઘાસુર, બકાસુર અને અરિષ્ટાસુર, મુષ્ટિકાસુર, તૃણાવર્ત, આવા બધા જેટલા પણ અસુરો છે, ધીનુકાસુર, એ બધાને એને પોતાની પક્ષમાં કરી લીધા હતા. અને બધા સાથે કહેવાય ને કે સાટી ભેટી કરી લીધી હતી. તો બધાને પોતાના રાજ્યનું જે કહેવાય ને કે વિસ્તાર વધારવા માટે ને પોતાને સમ્રાટ બનવું હતું, એ ભાવ સાથે બધાને પોતાની સાઈડમાં કરી લીધા હતા. અને પછી જે જનતા હતી ત્યાંની, તો પોલિટિશિયન જે છે એવું જ કરતા હોય છે ને, કે એમના મનમાં તો બીજો ભાવ હોય છે, પોતાને જ બધું ભોગવવાનું છે, પણ જનતા સામે ભોલીવાલી જનતાને કેવી રીતે એ કહેવાય ને કે ચીટ કરતા હોય છે. સેમ વે અહીંયા કંસ પણ જનતા સમક્ષ એનો જુદો જે ચહેરો છે એ બતાવતો હતો કે હું તો કેટલો સારો છું, બધા સાથે સારો વર્તન કરું. ને આ ભાવ સાથે જયારે દેવકીજી એના બેન, અને આમ પણ થોડો ઘણો ભાવ તો હતો જ બેન પ્રત્યે, તો એના જયારે લગ્ન કરવામાં આવ્યા વસુદેવજી સાથે, તો શૂરસેનના જે પુત્ર છે વસુદેવજી, એમની સાથે જયારે લગ્ન કરવામાં આવ્યા
અને એ સમયની પ્રથા પણ હતી કે બેન જયારે એના લગ્ન કરી દેવામાં આવી રહ્યા છે ને, તો થાય છે ને કે નવા ઘરમાં જવાનું છે, તો થોડીક હોય છે કે એને દુવિધા છે એ કેવી રીતે એડજસ્ટ કરશે ને બધું, ઘણા બધા મિશ્રિત ભાવ હોય છે લગ્નના સમય. તો એ સમયની પ્રથા જ હતી કે પોતાનું જે કહેવાય ને આપણે પિયર છોડીને જઈ રહી છે સાસરે, તો ભાઈ જે છે એ રથ હાંકીને જશે, એની વિદાય કરશે. તો એ પ્રથા મુજબ અને બતાવવા માટે કે જો મારી બેનનું કેટલો ધ્યાન રાખું છું, તો આ કંસ છે એ પણ નીકળી પડે છે, રથ હાંકી રહ્યો છે. દેવકીજી વસુદેવજી જયારે લગ્ન થઈ ગયા છે અને સરસ મજાના વાદ્ય યંત્રો ત્યાં વાગી રહ્યા છે, જાણે કેટલો મોટો ઉત્સવ થયો હોય. અને વાસ્તવમાં મોટો જ ઉત્સવ હતો, બેનના લગ્ન થયા છે તો. અને કંસ જે છે એક હાથમાં તો રથની જે રથ છે એની લગામ પકડી રાખી છે, અને બીજા હાથમાં એને પકડી રાખ્યું છે ચાબુક, જે ઘોડાઓને કંટ્રોલ કરવા માટે. અને આવી રીતે જયારે કંસ નીકળી પડે છે એની વિદાય કરવા માટે, વોરાવવા માટે એને, અને ત્યારે જ એ જ ક્ષણે પછી દેવતાઓ દ્વારા આકાશવાણી કરવામાં આવી કે એ મૂર્ખ, જેને તું આટલો તું પ્રસન્નતા સાથે જેને વોરાવી રહ્યો છે ને, અરે એ જ તારી પ્રિય બહેન દેવકીનો જે પુત્ર છે ને, અષ્ટમ પુત્ર, એ જ તારો કાલ બનીને તારી સમક્ષ ઉભો રહેશે. ઘણા લોકોને પ્રશ્ન થાય કે અરે અચ્છા, દેવતાઓએ ગડબડ કરી નાખી, અહીંયા તો ભવિષ્યવાણી જ ના કરે તો બચી ગયા હોત ને. હવે બધા ભાઈઓ જે છે, ઠાકોરજીના ભાઈઓ જે છે, એમની સાથે પણ જે કઈ થયું એ ના થયું હોત જો દેવતાઓએ એવું ના કર્યું હોત તો. તો આ બધી લીલાઓ જે છે ને, ભગવાનની લીલાઓ અને ભગવાન સાથે જોડાયેલી બધી લીલાઓ સામાન્ય નથી. આપણે આપણા દૃષ્ટિકોણથી જ એને સમજવાનો પ્રયત્ન કરતા હોય છે. તો કારણ કે આપણું જે દૃષ્ટિકોણ છે, આપણે જોતા હોય છે ને કે મનુષ્યની 4 ખામીઓ. આપણો દૃષ્ટિકોણ એક તો ખામીયુક્ત છે, પછી બીજી વાત તો સીમિત છે, અને આપણે આપણો જ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોતા હોય છે. પરંતુ જયારે એ લીલાઓ છે એ દિવ્ય છે, તો એની પાછળના ઘણા બધા બીજા અર્થ પણ હોય છે. હવે અહીંયા જે કંસ જે છે, કંસ તો અત્યારે આપણે ચર્ચા કરી જનતાની દૃષ્ટિમાં તો ખૂબ સારો બિહેવ કરી રહ્યો હતો. તો જનતાને એવું થાય કે કેટલું સારું છે, અમારો રાજા તો સારું છે, અને ભવિષ્યમાં જો કૃષ્ણ આવી એનો સંહાર કરી દેતો તો બધા કહે કે અરે એટલો સારો રાજા તો શું કામ મારી નાખ્યો એને. તો અહીંયા ખબર પડે કે વાસ્તવિક મુખોટો પહેરીને ફરી રહ્યો છે આ જે કંસ છે, વાસ્તવિક તો એનું આવું વલણ છે નહીં, આસુરી પ્રવૃત્તિ છે. તો એવું પણ એક ભાવ છે આની પાછળ, અનેક કારણો હોય છે. તો એવી રીતે, અને જ્યારે જેમ આ ભવિષ્યવાણી થઈ એ જ ક્ષણે, અત્યાર સુધી જે એક હાથમાં ચાબુક છે, એક હાથમાં રથની લગામ હતી, પકડીને પ્રસન્ન મુદ્રામાં જયારે બેનને હોરાવી રહ્યો હતો કંસ, એ જ ક્ષણે તરત જ બધું ફેંકી દે છે, અને એક હાથ જે લગામ પકડી રહ્યા હતા એ હાથથી પોતાની બેનના વાળ ચોટલો ખેંચી રહ્યો છે, બીજો હાથ ચાબુક છોડીને તલવાર તરત જ ઉગામી રહ્યો છે, તરત એ જ ક્ષણે પોતાની બેન, જો આ છે આસુરી પ્રવૃત્તિ, એને સમય ના લાગે ચેન્જ થતા. અત્યારે એક ક્ષણ પહેલા કેવું ભાવ હતું એનું, અને એક જ ક્ષણમાં આટલું પરિવર્તન થઈ જાય કે જેના માટે કહેવાય ને કે જીવ આપવા માટે તૈયાર હોય, અને બીજા જ ક્ષણે તો એનો જીવ લેવા માટે તૈયાર થઈ જાય છે. આ છે આસુરી પ્રવૃત્તિ, વધારે સમય સુધી ટકી ના શકે, તરત જ ઉજાગર થઈ પણ જાય છે. તો એ ક્ષણે હવે જસ્ટ એમના લગ્ન થયા છે, તો વસુદેવજી જે બી સાથે લગ્ન થયા, તો વસુદેવજી તો પતિ છે, પતિનું તો પહેલો જ કર્તવ્ય છે રક્ષા કરવી. તો એ તો ઘણા બધા શ્લોકો છે જેની અંતર્ગત વસુદેવજી છે એ ખૂબ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કંસને, પોતાના શાળા કંસને, કે નહીં મારવું જોઈએ, આવું હોય છે, પેલું હોય છે, જન્મ મૃત્યુ તો બસ ફિક્સ જ છે. જયારે આપણો જન્મ થઈ ગયું ને એ જ ક્ષણે મૃત્યુ પણ તો આપણું થઈ જ જાય છે નક્કી. અને ઘણું બધું સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે, અલગ અલગ શ્લોકોમાં ખૂબ વર્ણન આવી રહ્યું છે ભાગવતમાં. તો એ કંસ છે એ તો માનવા તસ નમસ નથી થઈ રહ્યા, એ તો માનવા જ તૈયાર નહીં. પછી છેલ્લે વસુદેવજીને થયું, એને ખૂબ સમજાવ્યું, એમણે એવું કહ્યું કે જેટલા જન્મ દિવસ આપણા થઈ જાય, ધારો કે જન્મને જેટલા વર્ષો થઈ ગયા, એટલા જ આપણે તો મૃત્યુની સમીપ જઈ રહ્યા છે. મૃત્યુ તો અટળ છે, એ તો આવવાની જ છે. અને ઘણા તત્વજ્ઞાનથી, અલગ અલગ દર્શનથી સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરવા છતાં જયારે કન્વિન્સ નથી થઈ રહ્યો, માનવા તૈયાર નથી થઈ રહ્યો, એ ક્ષણે પછી એ છેલ્લે કહે છે કે અત્યારે મારી માટે જે પ્રાયોરિટી છે એ છે દેવકીના પ્રાણ, તો અત્યારે હું બચાવી લઉં, અને પછી હું જોઈશ કે પુત્રોનું કેવી રીતે રક્ષણ થઈ શકે છે. એટલા માટે પછી, અને એક વસુદેવજીનો જે સ્વભાવ હતો એનાથી કંસ ભલી ભાંતિ પરિચિત હતો, કે એ સત્યવાદી હતા, અને ક્યારે પણ એ જૂઠું બોલતા નહોતા, સત્યપ્રિય હતા, સત્યવાદી હતા. અને એ જયારે વચન આપે છે કંસને, શું વચન આપે છે કે જો
તને તો પ્રોબ્લેમ અમારા સંતાનથી છે ને, દેવકીના જે પુત્ર થશે એનાથી તને પ્રોબ્લેમ છે, તારી બેનથી તો તને કોઈ સમસ્યા છે નહીં, અને તારે આવું વર્તન શોભનીય પણ નથી, નિંદનીય થશે ઉલટાનું. તું રાજા છે, તારી કીર્તિ જે અત્યાર સુધી કીર્તિ છે એના ઉપર પણ કલંક સ્થાપિત થઈ જશે તારા આવા વર્તન કરવા માત્રથી. અને બેનના ઉપર આમ પણ તારે શસ્ત્રો ઉગારવું જોઈએ નહીં, તો તારી જે આખી કીર્તિ તો માટીમાં ભળી જશે, અને પછી જીવનનો શું અર્થ આવા જીવનનો. તો આવું બધું સમજાવે છે અને કહે છે કે જો હું તને વચન આપું છું, તને તો ભાઈ દેવકીના સંતાનથી છે ને, તો હું તને વચન આપું છું કે હું મારા જે જ્યારે જ્યારે અમને બાળકો થશે ત્યારે ત્યારે એ જ ક્ષણે હું તને સોંપી દઈશ, પણ તું તારી બેનને છોડી દે, આવો તું નિંદનીય કૃત્ય નહીં કરતો. અને જ્યારે આવું વચન આપી રહ્યા છે વસુદેવજી, તો કંસને તો ખ્યાલ જ છે કે વસુદેવજી કેટલા પોતાના વચનના પાકા છે. પ્રાણ જાય પર વચન ન જાય. તો આજ પરંપરામાં વસુદેવજી આવી રહ્યા છે, અને પછી એને વિશ્વાસ થઈ જાય છે ને એને પણ લાગે છે કે વાત તો સાચી છે, અને છોડી દે છે. એ સમય છોડી દે છે. પછી જ્યારે પહેલી સંધા કારાગૃહમાં પૂરી દે છે, આમ પણ પ્રાણથી એમને રક્ષા કરે છે, મારતો નથી. અને પછી કારાગૃહમાં જ્યારે છે અને પહેલી સંતાન જ્યારે હવે દેવકી માતાને થઈ છે અહીંયા કારાગૃહમાં, તો વસુદેવજીએ જેવું વચન આપ્યું હતું એ પ્રમાણે હવે કેટલી પીડા એમના હૃદયમાં હશે. એવા કહેવાય ને કે હૃદય ઉપર, હિન્દીમાં કહેવા જઈએ તો કહેવાય છે ને કે દિલ પર પથ્થર રખ કરતો, એવી રીતે ખૂબ મનને કઠોર કરીને એ પોતાના પુત્રને કંસને સોંપવા જઈ રહ્યા છે. અને કંસ નાના નાના બાળકને જયારે જોઈ રહ્યો છે, નાની એની હથેલીઓને જોઈ છે, એવું એનું સુકોમળ અંગ છે, એવું એનું સરસ મજાનું મુખ કમળ જયારે જોઈ રહ્યું છે ને, તો કંસના પણ મનમાં જે છે એ કરુણા જાગી રહી છે. ને કંસ કહે છે કે બોલાવી દે છે વસુદેવજીને, કહે છે કે તારા 8મા સંતાનની ભવિષ્યવાણી થઈ છે, આ તો પહેલું છે, તો તું આને લઈ જઈ શકે છે, હું એને નહીં મારીશ. અને અહીંયા વસુદેવજી તો પ્રસન્ન તો થયા, પણ બીજા જ ક્ષણે એમના મનમાં વિચાર આવ્યો, આ દુરાચારી છે, આ દુષ્ટ છે. કંસ જે છે આસુરી પ્રવૃત્તિ વાળો છે, જેનું પોતાના ઇન્દ્રિયો પર સંયમ ના હોય, જે આસુરી પ્રવૃત્તિ વાળો હોય, તો એના ઉપર કેટલો વિશ્વાસ રાખી શકાય. તો આ તો વિશ્વાસને પાત્ર તો નથી. એ તો નંદજી વસુદેવજીને ખ્યાલ જ હતું, અને એ જાય તો છે, પણ તરત જ પછી હવે અહીંયા બધા દેવતાઓ છે એ તો પ્રકટ થઈ ગયા હતા, અને એ જ સંદેશો લઈને હવે નારદજી આવી રહ્યા છે. નારદજી આવીને કંસને સમજાવી રહ્યા છે. તો અહીંયા પણ ઘણા લોકોને થાય કે જો તો નારદજીને, અને ટીવી સિરિયલો વાળા બતાવે પણ એ મુજબ છે, તો આપણને લાગે કે નારદજી તો ચુગલી જ કરતા હશે, અહીંયાની ચુગલી ત્યાંની જઈને અહીંયા કરવાની, નારાયણ નારાયણ કરવાનું, આવું જ બધું કરતા હશે. તો ભગવદ્ ગીતામાં પણ આપણે ચર્ચા કરી ને કે નહીં, મહાન ભક્તિ યોગી છે નારદજી જે છે, અને જેના પણ સંપર્કમાં આવી રહ્યા છે, જેને મળી રહ્યા છે. વિચાર તો કરો, શ્રીમદ ભાગવતમના વર્ગમાં આપણે મળી રહ્યા છે, તો આ શ્રીમદ ભાગવતમ પણ જેની કૃપાથી આપણને મળી છે એ છે નારદજી, કોઈ સાધારણ નથી. અને જેમના જીવનમાં એ આવે છે ને, એમને તો ભલે વાલીઓ લૂંટારો કેમ ન હોય, વાલિયા લૂંટારાને પણ જે બ્રહ્મ સમાનની ગતિ પ્રદાન કરી દે એવા નારદજી, ધ્રુવ મહારાજના જીવનમાં જઈને એમને પણ જે ભગવાનનો મંત્ર આપી દે, શ્રીમદ ભાગવતમ જેના દ્વારા આપણને મળી છે, તો એવી રીતે વેદ વ્યાસજીને પણ જે સમજાવી રહ્યા છે. તો આવા શક્ત્યાવેશ અવતાર છે ભગવાનના. અને કઈ શક્તિ છે એમની પાસે? તો ભક્તિની શક્તિ. જેને મળી રહ્યા છે એની અંદર એ ભક્તિનો સંચાર કરી દે છે. આવા નારદજી જયારે આવ્યા છે, તો એની પાછળ પણ જેવી રીતે દેવતાઓનો આપણે ચર્ચા કરી, તો એવી જ એની પાછળ પણ ભાવ હતો. બધા દેવતાઓ પ્રકટ થઈ ગયા છે, બધા આતુર છે કૃષ્ણને જોવા માટે, તો એટલા માટે લીલા આગળ વધારવા માટે અમુક વખત નારદજી એવી, એ પણ નારદજીની પણ લીલા જ કહેવાય, આવું કરે છે. ત્યાં આવીને કંસને કહે છે કે અરે કંસ, આ જો આ શું છે મારા હાથમાં? તો આચાર્ય કહે છે કે અષ્ટ પંખુડી વાળું કમળ પુષ્પ લઈ આવે છે અહીંયા નારદજી, અને હાથમાં સોંપી દે છે કંસના, અને કહે છે ચલો ગણતરી કરે છે, 1 2 3 4 5 6 7 8. તો કહે છે અચ્છા, ઉપરથી ગણતરી કરી, હવે નીચેથી ગણતરી કરો. તો નીચેની પંખુડીથી ગણતરી સ્ટાર્ટ કરે છે કંસ જે છે, 1 2 3 4 5 6 7 8. કહે છે અચ્છા, હવે વચ્ચે જે પંખુડી છે ત્યાંથી તમે સ્ટાર્ટ કરો ગણતરી. તો ત્યાંથી પણ શરૂઆત કરી રહ્યા છે અહીંયા તો કંસ, 1 2 3 4 5 6 7 8. તો કહે છે કઈ સમજ્યા કે નહીં? કંસ પહેલા તો કહે છે કે કઈ ના સમજણ પડી. ફરીથી નારદજી ઈશારો કરે છે, તો પછી કહે છે કે હા 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 હા, હવે મને બધું સમજાઈ ગયું છે. કહે છે કે દેવતાઓની ગણતરી છે ભાઈ, આ તો પહેલું જે છે એ પણ 8મું હોઈ શકે, 8મું જે છે એ પહેલું હોઈ શકે, અથવા વચ્ચેનું જે છે એ પણ 8મું હોઈ શકે, એ તો કોને ખબર? તો કે છે હા, તો એ જ
તો અને જેટલા પણ દેવતાઓ છે, જો ભગવાને તો આકાશવાણી તો થઈ છે કે વિષ્ણુ આવવાના છે, અને આકાશવાણી મુજબ બધા દેવતાઓ તો પહેલેથી જ આવી ચુક્યા છે. આ આજુબાજુના કહે છે એમને નારદજી કે આજુબાજુ જેટલા પણ છે યદુવંશમાં આવી ગયા છે, બ્રજભૂમિમાં આવતા બધા જ દેવતાઓ અહીંયા જન્મ લઈ ચુક્યા છે. હવે વાટ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન અવતરિત થાય. અને આ જયારે કંસને ખબર પડે છે તો દુષ્ટ તો હતો જ, તરત જ એની અંદરનો પણ અસુર જે છે એ જાગૃત થઈ જાય છે અને બોલાવે છે. તો પહેલો પુત્ર જે થયું હતું વસુદેવજીને, એનું નામ હતું કીર્તિમાન. તો તરત જ ફરીથી બોલાવે છે અને અત્યંત ક્રૂરતા સાથે અહીંયા વધ કરી દે છે આવા નાનકડા એવા બાળક. અને એ સમય આપણને વિચાર થાય ને કે એવું કેમ થયું, કારણ કે એની પાછળ જયારે પણ થયું, દર વર્ષે એક એક પુત્ર જયારે જન્મ લઈ રહ્યા છે દેવકી અને વસુદેવજીને ત્યાં, અને પોતાના વચન પ્રમાણે વસુદેવ જે છે એક પુત્રને લઈને આવી રહ્યા છે, પોતે પોતાના હાથથી સોંપી રહ્યા છે કંસને, અને એટલી જ દુષ્ટતા, એટલી જ ક્રૂરતા સાથે કંસ જે છે એ બધાનો વધ કરી રહ્યો છે. અને પ્રશ્ન થાય ને કે આવું શું કામ થયું હશે? હવે તો ભગવાનના ભાઈઓ છે, એમની સાથે એવું શું કામ થયું હશે? તો એમનો પણ આપણે પૂર્વજન્મ જોઈએ તો કંસ કોણ હતું? પહેલા તો કંસ એના પૂર્વજન્મમાં હતું કાલનેમી નામનો અસુર. કોનો પુત્ર હતો? હિરણ્યાક્ષનો. હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, એ તો યાદ છે ને બધાને? યાદ છે કે નહીં? માતાજી. હરે કૃષ્ણ. હા, ચલો ચલો, ક્લાસમાં હા છો ને બધા? જી. હા માતાજી. તો જીવ જાગો. તો જ્યારે હિરણ્યાક્ષનો પુત્ર એ હતા કાલનેમી અસુર. એ અસુર આ જન્મમાં કંસ બને છે દ્વાપર યુગમાં. તો કાલનેમી જે છે ને એના પણ કહેવાય કે ષટ ગર્ભાસુર કહેવાય છે, એવા 6 પુત્રો હતા. 6 પુત્રો જે હતા તો એમણે શું કર્યું હતું, એના 6 પુત્રોએ એ સમયે કે એને બતાવ્યા, એની જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા, કોઈક નીચલા ગ્રહમંડળ ઉપર, રસાતલ કે એવા કોઈ ગ્રહમંડળ ઉપર ચાલ્યા ગયા, અને એવું કૃત્ય કર્યું હતું કે જેના દ્વારા ક્રોધિત થઈ ગયો હતો આ જે એનું પિતા છે. કોણ? કાલનેમી ક્રોધિત થઈ ગયો પોતાના જ પુત્રો ઉપર, અને પોતાના પુત્રોને કહી દીધું કે અરે તમે તો એવો કૃત્ય કર્યો છે કે જેના લીધે પોતાના પિતા દ્વારા જ તમારો બધાનો તો વધ થવું જોઈએ, એવું તમે તો કૃત્ય કર્યું છે. એવું ગુસ્સે થઈને ક્રોધમાં બોલ્યો હતો. અને એ સમય તો નહીં, પણ પછી એ જ જે 6 પુત્રો એના હતા, ષડગર્ભાસુર તરીકે ઓળખાય છે, એ જ 6 પુત્રો હવે અહીંયા દેવકીજીને ત્યાં આવ્યા હતા. આપણે લાગે અચ્છા અસુરના પુત્રો હતા અને દેવકીજીને ત્યાં કેમ આવી ગયા? એમના પણ પૂર્વજન્મમાં હજી જઈએ, આ ષડગર્ભાસુરના પૂર્વજન્મમાં તો બ્રહ્માજીના એક પુત્ર થયા મરીચી. મરીચીના આ 6 કહેવાય ને કે પુત્રો હતા, જે 6 ષડગર્ભાસુર જે કાલનેમીના છે એના પૂર્વજન્મમાં, તો એ મરીચીના પુત્રો હતા. અને એ સમયે એક એવી ઘટના બની હતી કે બ્રહ્માજી પોતાની જે પુત્રી છે સરસ્વતીજી, એમની દ્વારા જયારે મોહિત થઈ ગયા અને પછી લજ્જિત થઈ ગયા હતા પોતાના કૃત્ય પ્રત્યે. પરંતુ એ સમયે શું થયું, જો બ્રહ્માજી આપણા જેવા તો છે નહીં, એક તો ભૌતિક જગતના પ્રથમ જીવાત્મા છે, અને એ પણ તો સ્વયંભૂ કહેવાય છે ને. સ્વયંભૂ એટલે કે જેનો જન્મ નથી થયો આપણા જેવો, માતાના ગર્ભથી જેનો જન્મ નથી થયેલો, પ્રકટ થયેલા છે એ પણ નાભી કમળથી ભગવાનનો, અને ભગવાનની જ સેવામાં કેટલા એ ઓતપ્રોત છે. તો અને એ પણ જે થયું એ લીલાનો જ ભાગ એક છે. મેં કીધું ને કે આપણી ઇન્દ્રિયો સીમિત છે, આપણી ઇન્દ્રિયો આપણી જે ભૌતિકતામાં છે, જે ઇન્દ્રિય તૃપ્તિના આપણે બધા જે પ્રવાહમાં છીએ એ જ મુજબ આપણે બધા જ જે કંઈ થઈ રહ્યા છે એને જોતા હોય છે, પણ આ યોગ્ય નથી. એટલા માટે જ આ ગુરુ શિષ્ય પરંપરામાં જ્ઞાન લેવું શું કામ જરૂરી છે? આપણે પરંપરામાંથી જ્ઞાન લઈએ તો આપણે આચાર્યો વ્યવસ્થિત સમજાવે છે, આપણી જેટલી સમજ છે, જેટલો સ્તર છે એ અનુસાર આપણને જ્ઞાન આપવામાં આવે. અને અહીંયા જે વાત કરી રહ્યા છે આપણે કે બ્રહ્માજી દ્વારા જયારે આવું થયું, ભૂલ થઈ, તો એ સમયે આ જે મરીચીના પુત્ર હતા ને 6 એ 6, એ ખૂબ હસવા લાગે છે બ્રહ્માજી ઉપર, ઉપહાસ કરે છે, બ્રહ્માજીનો ઉપહાસ કરે છે, ને હસવા લાગે છે જોર જોરથી. અને જયારે હસ્યા તો એ સમયે હવે બ્રહ્માજી કુપિત થઈ ગયા એમના ઉપર, અને બ્રહ્માજી એ જ સમયે એમને શ્રાપ આપી દે છે. કહે છે કે ખૂબ હસી રહ્યા છો તમે, જાઓ તમે બધા કે બધા અસુર બની જશો. અને અસુર બની જશો જયારે એવું શ્રાપ મળી ગયું, ત્યારે બંને હાથ જોડીને ખૂબ વિનંતી કરી રહ્યા છે, બ્રહ્માજીને વિનવે છે, ક્ષમા યાચના કરી રહ્યા છે કે અમારાથી ભૂલ થઈ ગઈ બ્રહ્માજી, અમને ક્ષમા કરી દો, ક્ષમા કરી દો. અને એ સમય પછી બ્રહ્માજી ક્ષમા કરી દે છે એમને, એમના પર કરુણા બતાવી રહ્યા છે, પણ કીધું કે શ્રાપ તમે આપી દીધું તો એ તો તમારે ભોગવવું જ પડશે, એટલે અસુર તો તમે બનશો જ. પણ હા,
એક હજી તમને એને શ્રાપને કેવી રીતે કન્વર્ટ કરી દે છે કે એની પાછળ જયારે તમારો જન્મ થશે ને તો તમે બધા કે બધા ભગવાનના મોટા ભાઈ રૂપમાં તમને જન્મ મળશે. અને જન્મ મળશે તો મળશે જ. અને એ જ ક્ષણે તમે બધા જ અમૃત મોક્ષને પ્રાપ્ત થશો તમારા. એટલે કે ત્યાંથી તત્કાલ તમને મુક્તિ મળી જશે. જન્મ થશે એટલે તત્કાલ તમને મુક્તિ મળી જશે. અને તમે પહેલાના એટલે કે અત્યારે જે લોકમાં છો, દેવલોકમાં છો, જે લોકમાં છો તમે, એ લોકમાં તમારા સેવામાં તમે ફરીથી આવી જશો. તો એવું એમને અશ્યોરન્સ પણ હવે બ્રહ્માજી આપી રહ્યા છે. આ જ છે એ ષટ ગર્ભાસુરની જે આપણે ચર્ચા કરી. ભગવાનના જે 6 મોટા ભાઈ બનીને આવી રહ્યા છે. અને બ્રહ્માજીનો વરદાન હતો એટલે જેવી રીતે જન્મ થતા તત્કાલ જ એમને કહેવાય ને કે ફરીથી પોતાના ધામમાં એ જતા રહે છે જ્યાંથી આવ્યા હતા. અને આ જયારે ઘટના બની તો છ જે ભાઈઓ હતા ભગવાનના, વિચાર કરો. આ તો ઠીક છે કે પૂર્વજન્મ હતું, કંઈક સંકળાયેલી એની સાથે કથાઓ છે, આ બધું ઠીક છે. પણ એક માતા માટે એ કેટલું વેદનાનો વિષય છે. એ વિચાર કરો કે એ એઝ અ પેરેન્ટ દેવકીજી છે, વસુદેવજી છે, એમને કેટલી પીડા નહીં થતી હોય. આ બધી જે ઘટના એમની સમક્ષ બની રહી છે, વસુદેવજી પોતાના હાથથી સોંપી રહ્યા છે. એના કરતા વધારે કયું દુઃખદ ઘટના હોઈ શકે કે પોતાના પુત્રને પોતાની સમજે પણ જન્મ લેતા જ કે એમનું જે સંહાર છે એ જોઈ રહ્યા છે આખીથી. અને આપણે શરૂઆતમાં જ્યાં ચર્ચા કરી હતી ત્યાં ફરીથી આવી કે ભગવાનના આવવાના 3 કારણ જે ભગવાને ભગવદ્ ગીતામાં બતાવ્યા છે. ચલો મારી સાથે શ્લોક ફરીથી એકવાર બોલો, જેને જેને આવડે છે અનમ્યુટ કરી. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ સાય દુષ્કૃતાં કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંસ્થાપનાर्थाय સંભવામિ ભવામી યુગે યુગે. યુગે. હરિ બોલ. ખૂબ ધન્યવાદ. તો જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ભાર વધી જાય છે પાપનો, તો એને દૂર કરવા માટે, પોતાના ભક્તોને પ્રસન્ન કરવા માટે અને દુષ્ટોનો વિનાશ તો બાય પ્રોડક્ટ છે. અહીંયા ભગવાન આવી રહ્યા છે. મેઇન કારણ આપણે ત્યાં ચર્ચા કરતા હોય છે કે ભક્તોને પ્રસન્ન કરવા આ મેઇન કારણ છે. જ્યારે આવી રહ્યા છે ને તો આ તો બાય પ્રોડક્ટ છે કે કંઈક તો લીલા કરતા હોય છે ને એ લોકોનો ઉદ્ધાર થતું હોય છે દુષ્ટોનો. અને એને જ ગોસ્વામીજી પણ ખૂબ સુંદર ચોપાઈમાં વર્ણન રામચરિતમાનસમાં કરી રહ્યા છે. जब जब होई धर्म के हानि बाढ़ही असुर अधम अभिमानी. કે જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય છે અને આ જે અધર્મીઓ છે, અસુરો છે, અભિમાનીઓ છે, એમનું જ્યારે વર્ચસ્વ વધવા લાગે છે તો એ સમય શું થાય છે? તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા હરહિ કૃપા નિધિ સજ્જન પીરા. એ સમય ભગવાન અવતરિત થઈ રહ્યા છે. શું કામ? વિવિધ શરીરમાં એ અવતરિત થઈ રહ્યા છે અને કરે છે શું? તો હરહિ કૃપા નિધિ સજ્જન પીર. આ ભગવાનનું મુખ્ય કાર્ય છે કે સજ્જન જે છે, જે ભગવાનને અનુકૂળ જે છે, ભગવાનના ભક્તો છે, સાધુ સંતો ભક્તો, આ વૈષ્ણવો, આ બધાને એમની પીડા હરવા માટે જ હરિ જે છે એ અવતરિત થાય છે વિવિધ શરીર ધારણ કરીને. અને એવી રીતે જયારે 6 પુત્રોનું થયું અને 7મી વખત જયારે ફરીથી ગર્ભસ્થ થયા છે અહીંયા દેવકીજી, અને એ સમયે ભગવાન આદેશ આપે છે. યોગ માયા પોતાની જે શક્તિ છે એને બોલાવે છે. અને એ માયા શક્તિને બોલાવીને ભગવાન એને આદેશ આપી રહ્યા છે. એને કહી રહ્યા છે કે જાઓ ત્યાં વ્રજમાં રોહિણી માતા છે. વસુદેવજીના અનેક પત્નીઓ હતા અને એ સમય કંસના ભયથી બધા અલગ અલગ જગ્યાએ હતા ને એમાંથી એક રોહિણીજી છે. તો રોહિણીજી ત્યાં આશ્રિત હતા નંદ બાબાની ત્યાં, યશોદાજીના નંદ બાબાજીની ત્યાં આશ્રિત ત્યાં રહેતા હતા. તો એ સમયે એમને આદેશ આપવામાં આવ્યો કે હવે આ 7મા ગર્ભને તમે ત્યાં સ્થાપિત કરી દો. અહીંયાથી સંકર્ષણ વિધિ દ્વારા કાઢીને અને રોહિણી માતાના ગર્ભમાં એને સ્થાપિત કરી દો. અને જ્યારે આવું તમે જ્યારે કરશો, ભગવાન એમને કહે છે, તો તમે પણ જે છે ને પૂજ્ય બધે, આમ તો માતા જ છે, માતા કહેવાય ને કે દેવી જ છે. તો કહે છે કે તમારી જે છે ને બધી જગ્યાએ ખૂબ પૂજા થશે. ભૂલોક ઉપર બધી જગ્યાએ અલગ અલગ રૂપમાં તમને પૂજશે લોકો. ભૌતિક જે ઈચ્છાઓ છે લોકોની એ પૂર્ણ કરવા માટે લોકો તમને વિનંતી કરશે, તમારી પૂજા કરશે અને તમે એ બધાને એ વરદાન આપીને બધાને ભૌતિક સંપન્ન તમે બનાવી દેશો. આવું ભગવાન કહે છે. ને આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામો દ્વારા માતાજી છે એ પૂજાઈ રહ્યા છે. કયા કયા નામો દ્વારા? તો પ્રભુપાદજી કહે છે કે
વિજયા, ચંડિકા, માધવી, વૈષ્ણવી અથવા મહાલક્ષ્મી, પછી દુર્ગા, અંબિકા, નારાયણી, આવા અલગ અલગ નામો સાથે ભદ્રકાલી એ પૂજાય છે. અને અલગ અલગ સ્થાન ઉપર વલ્લભાચાર્યજી પણ કહે છે કે અલગ અલગ સ્થાન ઉપર અલગ અલગ નામથી પૂજાય છે. જેમ ભદ્રકાલી છે તો ઉજ્જૈનમાં પૂજાય છે, દુર્ગા રૂપથી વારાણસીમાં, અને વિજયા નામથી ઓડિશામાં પૂજાય છે. તો એ જ વૈષ્ણવી અથવા તો મહાલક્ષ્મી નામથી કોલ્હાપુરમાં પૂજાય છે. આપણે પણ જોઈએ છે આપણી ત્યાં પણ અંબિકા, ચંડિકા અલગ અલગ નામથી આપણે પૂજતા હોય છે માતાજીને. અને મોસ્ટલી જેમને ભૌતિકતામાં ખૂબ રસ છે, ભૌતિક કઈ કાર્ય સંપન્ન કરવું હોય, કઈક ઈચ્છા હોય તો માતાજીના શરણે જતા હોય છે. પરંતુ જેને આ જન્મ મૃત્યુમાં ફસાવવું જ નથી અને જેને ભગવાન પ્રતિ પ્રીતિ છે એ વૈષ્ણવો ભગવાનના શરણે જાય છે. તો અહીંયા પછી જયારે સંકર્ષણ વિધિ દ્વારા એ જ કર્યું ભગવાનના આદેશ પ્રમાણે, અને જયારે સ્થાપિત કર્યા રોહિણીજીના ગર્ભમાં, તો અલગ અલગ નામ સાથે હવે અહીંયા બલરામજી જે છે એ પણ ઓળખાયા છે વ્રજમાં જયારે આવ્યા છે. તો વ્રજમાં પ્રકટ થયા છે તો બલરામજી. તો ચલો, બલદેવ દાઉ ભૈયા કી જય. બલરામજીનો પ્રાકટ્ય આજે થઈ ગયો છે. ભગવાનનો નેક્સ્ટ વીકનો સેશનમાં તો છે. તો અહીંયા બલરામજીના અલગ અલગ નામ, કારણ કે સંકર્ષણ વિધિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા. તો એક નામ સંકર્ષણ, અહીંયાથી ખેંચીને ત્યાં સ્થાપિત કરવામાં આવ્યા. પછી વ્રજના લોકોને તમે ખૂબ આનંદિત કરશો, તો એટલા માટે બધાના મનને રમશો, એટલા માટે રામ પણ એક તમારું નામ થશે, એટલે બલરામ અથવા રામ તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. અને શક્તિશાળી ખૂબ હશો, તો એટલા માટે બલભદ્ર. તો અલગ અલગ શેષ, અનંત, આવા એમના નામો છે. તો અલગ અલગ નામેથી એ પણ ઓળખાયા છે. અને હવે જયારે ભગવાનના દાઉ ભૈયા પણ આવી ગયા છે, તો હવે કોનું સમય આવી ગયું છે પ્રકટ થવાનું? ભગવાન બોલો કૃષ્ણ કૃષ્ણ કનૈયા લાલ લાલ કી કી જય. જય. તો ભગવાન હવે આજે તો અવતરિત થઈ રહ્યા છે ગર્ભમાં, પણ પ્રકટ થશે નેક્સ્ટ સેશનમાં. આજે તો પહેલા નંદજીની હૃદયમાં ભગવાનનો, જો આપણે જોયું ને કે ભગવાન પોતે વારંવાર ભગવદ ગીતામાં કહે છે ને કે હું કેવું છું, અજન્મા છું, શાશ્વત છું. પણ ભગવાન પ્રકટ થાય છે ભક્તોની પ્રસન્નતા માટે. અત્યારે ચર્ચા કરી ને ગોસ્વામીજીની પણ આપણે જોઈ ચોપાઈ. તો અહીંયા પહેલા વસુદેવજી છે, વસુદેવજીના હૃદયમાં પ્રકટ થઈ રહ્યા છે. ગર્ભસ્થ નથી થઈ રહ્યા આપણા જેવું ભગવાન, કે જેવું આપણે માતાના ગર્ભમાં સ્થાપિત કરવામાં આવે, કોઈ આપણે સિલેક્ટ નથી કરી રહ્યા. એટલે ભગવાન કહે છે ને સંભવામી આત્મમાયોયા, ભગવદ ગીતામાં કહે છે ને, એ પોતે સિલેક્ટ કરી શકે છે કે ક્યાં જન્મ લેવું છે, કોણ માતા પિતા હશે, ક્યારે આવશે, કઈ યોની હશે, બધું પોતે સિલેક્ટ કરે છે. આપણું એવું નથી, આપણે તો ફોર્સફુલી મોકલવામાં આવે છે. તો ભગવાન અહીંયા વસુદેવજીના હૃદયમાં જયારે પ્રકટ થઈ રહ્યા છે, અને પછી એને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે દેવકીજીના હૃદયમાં. તો હવે દેવકીજીના હૃદયમાં ભગવાન આવ્યા, તો ગર્ભસ્થ છે હવે દેવકીજી. જયારે તો દેવકીજી જયારે ભગવાનને ધારણ કરેલા છે પોતાની અંદર, તો એ સમય દેવકીજીનું તેજ અત્યંત વધી જાય છે, દેવકીજીની સુંદરતા એ અત્યંત વધી જાય છે. તો એમ ઉપમા આપવામાં આવે છે કે જેમ ચંદ્ર છે, ચંદ્રોદય જયારે થઈ રહ્યું છે પૂર્વ દિશામાં, તો આખી દિશા, પૂર્વ દિશા જે છે એ ખૂબ સુંદર બની જાય છે. તો સેમ વે અહીંયા ભગવાન જયારે હૃદયમાં વાસ કરી રહ્યા છે દેવકીજીના, તો એ સમય દેવકીજીનું પણ અનુપમ સૌંદર્ય છે, અનુપમ તેજ છે, અલૌકિક તેજ છે, ક્યારે પણ જોવા મળ્યું નથી એવું તેજ છે એમની અંદર. અને એક ભાવાર્થમાં સરસ મજાની ઉપમા આપવામાં આવે છે કે કોઈ અગ્નિ છે, અગ્નિને ધારો કે કોઈ વાસણની અંદર પેક કરી દેવામાં આવે છે, બંધ કરી દેવામાં આવે છે, તો પણ એ સમય એની આભાને આપણે જોઈ શકાય છે, અને આભા મંડળને જોઈ શકાય છે. સેમ વે ભલે કારાગૃહમાં પૂરેલા છે દેવકીજી, પણ એમની અંદર જ્યારે ભગવાન છે, તો એમનું તેજ જે છે એ જવાબ આપી રહ્યું છે કે કોઈ સાધારણ બાલક હવે આવવાનું નથી. અને જ્યારે હવે આવા દેવકીજીના દર્શન કંસે કર્યા છે, તો વિચાર કરો એની સ્થિતિ કઈ થઈ ગઈ હશે. એ તો જોઈને સમજી જ ગઈ કે હવે વિષ્ણુ આવવાના છે, તો કોઈ પણ સમયે પ્રકટ થશે. અને વિષ્ણુથી તો પહેલાથી એના જોયું ને કે કાલની હિરણ્યાક્ષનો પુત્ર જયારે હતું, અને હિરણ્યાક્ષને માર્યું છે વિષ્ણુ ભગવાન, તો ત્યારથી જ એના મનમાં હતું આ જે ભાવ છે, ત્યારે તો બદલો લેવો, રિવેન્જ કહેવાય ને, તો આ ભાવ સાથે કે હવે તો વિષ્ણુ ક્યારે પણ આવી શકે છે, ક્યારે પણ આવી શકે છે. અને એ ભાવ સાથે શું કરી રહ્યો છે ને, એની દરેક જગ્યાએ સરસ મજાનો એક શ્લોક આવે છે ભાગવતમનો, કે જે વર્ણન કરી રહ્યો છે શું, એ કંસને તો હવે દરેક જગ્યા, દરેક સ્થિતિ, દરેક અવસ્થામાં વિષ્ણુનું સ્મરણ છે, વિષ્ણુ જ દેખાઈ રહ્યા છે, જ્યાં જોઈ રહ્યો છે ત્યાં જ.
અને વિષ્ણુ અને કૃષ્ણ આપણે જોઈશું ને કે વિષ્ણુ હોય, કૃષ્ણ હોય કે રામ હોય, ભગવત તત્વની દૃષ્ટિથી બધા સમાન છે અને બધા એક છે. તો જ્યારે જ્યારે એ ભગવાનને સ્મરણ કરી રહ્યો છે, દરેક જગ્યાએ ઉઠતા બેઠતા ખાતા પીતા, એટલું જ નહીં તો એવું પણ વર્ણન છે શ્લોકમાં કે જ્યારે એ શૈયા ઉપર છે એ સમય પણ એને બધી જ જગ્યાએ એને બધા જ લોકોમાં વિષ્ણુ જ દેખાઈ રહ્યો છે. વિચાર કરો. તો એને કહેવામાં આવે છે કે કૃષ્ણ કોન્શિયસ થઈ ગયો છે. હવે જે આ જે કંસ છે ને એ કૃષ્ણ કોન્શિયસ થઈ ગયો છે. કૃષ્ણ કોન્શિયસનેસ આ જ છે ને જે પ્રભુપાદજી કહે છે ને કે ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ એન્ડ નેવર ફોરગેટ કૃષ્ણ. દરેક જગ્યાએ કૃષ્ણ જ દેખાય. તો એવી એની સ્થિતિ થઈ ગઈ છે. પણ આ સ્થિતિ કેવી છે? પ્રતિકૂળ છે. કૃષ્ણ પ્રત્યે બદલાનો ભાવ છે અહીંયા. તો પ્રતિકૂળ સ્થિતિમાં એ દરેક ક્ષણે આપણે પણ નહીં કરતા હોય, આપણે પોતાને કહી તો રહ્યા છે કે અમે કૃષ્ણ ભાવના ભાવિત છીએ, કૃષ્ણ કોન્શિયસ છે, પણ આપણે છીએ નહીં વાસ્તવમાં. કારણ કે તરત જ આપણે કંઈક સુંદર દ્રશ્ય જોઈએ તો એમાં જ મોહિત થઈ જાય છે. આપણે તરત જ કંઈક ખાવાની સુગંધ આવી જશે સરસ મજાની તો આપણને ખાવાની ઈચ્છા થઈ જશે. પહેલા કૃષ્ણ યાદ નહીં આવે, પણ અહીંયા એક પણ ક્ષણ નથી. ઊંઘમાં હોય, સ્વપ્નમાં હોય, બારી બાણાથી જોઈ રહ્યો છે, જ્યાં પણ જોઈ રહ્યો છે, જે ક્રિયા કરી રહ્યો છે, એક ક્ષણ નથી કે એને કૃષ્ણ યાદ નથી આવી રહ્યા, વિષ્ણુ યાદ નથી આવી રહ્યા. તો એ તો ખૂબ કહેવાય કે કૃષ્ણ કોન્શિયસનેસમાં ઓતપ્રોત થઈ ગયો છે હવે જે કંસ છે એ. અને આવી સ્થિતિ છે, પ્રતિકૂળ છે, પણ કૃષ્ણ એની સ્મરણમાં છે. પણ કૃષ્ણનો પણ એક સ્વભાવ છે, અનુકૂળ હોય કે પ્રતિકૂળ, જે જેનું સ્મરણ કરી રહ્યું છે ને એનો તો ઉદ્ધાર નક્કી છે. તો હવે જ્યારે એ સ્મરણ કરી રહ્યો છે ને તો પછી આગળના વીકમાં જોઈશું કે એનું શું થાય છે, ભગવાન કેવી રીતે અવતરિત થાય છે. પણ અહીંયા જ્યારે ગર્ભસ્થ છે દેવકીજી તો દેવતાઓ બધા આવ્યા છે. વરુણ દેવ હોય, ઇન્દ્ર હોય, પવન દેવ હોય, જેટલા પણ દેવતા છે એટલું જ નહીં, બ્રહ્માજી હોય, શિવજી હોય, નારદજી હોય, બધા આવતા, વારંવાર આવતા દર્શન કરવા, ગર્ભમાં જે ભગવાન છે એમનું દર્શન કરવા, એમની સ્તુતિઓ કરે છે કે જલ્દી પ્રકટ થાય ભગવાન, એના માટે સ્તુતિઓ કરે છે. ખૂબ સરસ મજાની સ્તુતિઓ કરે છે. અને સ્તુતિમાં આપણે પ્રવેશ કરીએ. ખૂબ સુંદર સ્તુતિ પહેલી જ આવી રહી છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય સત્યસ્ય સત્યમ અમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. દેવતાઓ પ્રાર્થના કરી રહ્યા છે, સ્તુતિઓ કરી રહ્યા છે. શું કહી રહ્યા છે ભગવાનને? સત્ય 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 કહીને બોલાવી રહ્યા છે. કારણ કે પરમ સત્ય કોણ છે? કૃષ્ણ. ભાગવતમનો પહેલો શ્લોક કહે છે કે નહીં, સત્યમ પરમ ધીમહિ, કે જેની હવે ચર્ચા થશે ભાગવતમમાં એ કોણ છે? એ કોઈ સાધારણ છે નહીં. સત્યમ પરમ ધીમહિ છે, પરમ સત્ય છે એ. અને આપણે પણ કૃષ્ણ હોય, રામ હોય કે વિષ્ણુ હોય, મેં કીધું ને ભગવત તત્વની દૃષ્ટિએ તો બધા સમાન છે. તો અને શાશ્વત છે એટલા માટે તો આપણે પણ જ્યારે કોઈનો દેહ ત્યાગ થઈ જાય છે અહીંયા ભૌતિક જગતમાં તો શું કહેતા હોય છે આપણે? શું કહીએ છીએ? શું સત્ય છે? मृत्यु રામ નામ સત્ય राम છે. नाम राम सत्य नाम है। सत्य है, राम नाम सत्य है. રામ નામ સત્ય છે એવું કહીએ છે ને. શું કામ? કારણ કે પરમ સત્ય આ જ છે. જે ગયું એ તો ગયું, એની માટે નથી. આપણે તો થાય કે જે ગયું ને એની માટે બધા કહેતા હશે કે રામ નામ સત્ય, રામ એનું ભલું થાય. એનું તો જે થશે એ થશે એના પ્રમાણે, જે પ્રમાણે જીવન જીવ્યો હશે, જેવી ઈચ્છા કરી હશે મૃત્યુ સમય. અરે પણ હવે જે કોઈ જઈ રહ્યા છો એની અંતિમ યાત્રામાં તમે બધા ચેતી જાઓ. પરમ સત્ય કોણ છે? અરે પ્રભુ શ્રી રામ છે, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન વિષ્ણુ, એ જ પરમ સત્ય છે. તો અહીંયા ત્યાં ભટકો નહીં ને અહીંયા જ અટકો. તમે ભૌતિક જગતમાં ભટકાઓ નહીં અને કૃષ્ણમાં અટકો. એટલા માટે કહેવામાં આવે છે. પણ આપણે તો ક્ષણિક હોય છે, ત્યાં જઈને રામ નામ સત્ય કરીએ તો ખોટું એ લાગે, બધું થાય. અને જેવા ઘરમાં આવ્યા એને કહેવાય ને કે ક્ષણિક વૈરાગ્ય. અને જેવા ઘરે પાછા ફરી ગયા તરત જ આપણે આપણી જે જીવન હતું, જે ભૌતિકતા, જે મોહયુક્ત જીવન, ફરીથી એમાં આપણે ઓતપ્રોત થઈ જઈએ છીએ. પરંતુ અહીંયા સત્ય કહીને બોલાવી રહ્યા છે. કારણ કે એ કહે છે કે આપ આપના સંકલ્પમાંથી કદાપી ચલિત થતા નથી. તે સદા સત્ય હોય છે. કારણ કે આપ જે સંકલ્પ કરો છો તે સંપૂર્ણતયા સાચો હોય છે અને કોઈ તેને અટકાવી શકે નહીં. વિશ્વના સર્જન, સ્થિતિ અને વિનાશ એ ત્રણ અવસ્થામાં આપ વિદ્યમાન રહેતા હોવાથી આપ જ પરમ સત્ય છો. ખરેખર જો મનુષ્ય સંપૂર્ણપણે સત્યનિષ્ઠ ના હોય તો તે આપનો અનુગ્રહ પામી શકતો નથી. એટલે કહેવાય છે ને કે સત્યમેવ શું કહે છે? जयते सत्यमेव जयते. જયતે.
જયતે કોની વિજય થશે કે જે સત્યના પક્ષમાં છે. એટલે કે કહેવાય છે આપણે સાંભળ્યું છે ને કે સત્ય પરેશાન હોતા હે પર पराजय नहीं होता। પરાજય પરાજિત पराजित नहीं નહીં. होता। હા, ડિફિકલ્ટ છે, સત્યનો માર્ગ ઇઝી નથી, ડિફિકલ્ટ છે, નો ડાઉટ. પણ એ માર્ગને ક્યારે છોડવું જોઈએ નહીં, કારણ કે પરમ સત્યના માર્ગ ઉપર આપણે છીએ. જયારે સત્યનો આપણે પક્ષ લઈ રહ્યા છે એ સમયે આપણે કૃષ્ણના સાથે જઈ રહ્યા છે. અને આજની તો સવારે વિજય તો સત્યનો જ થાય છે, કારણ કે કૃષ્ણ સત્યના પક્ષમાં છે. અને એટલે કહેવાય છે કે ભલે પરેશાનીઓ આવશે, મુશ્કેલીઓ આવશે, પણ પરાજય ક્યારે નહીં આવે સત્યના માર્ગમાં જે કોઈ છે એ. અને કૃષ્ણની અનુકંપા પણ એની જ ઉપર થશે જે સત્યના માર્ગ પર ચાલશે. ખરેખર જો મનુષ્ય સંપૂર્ણપણે સત્યનિષ્ઠ ન હોય, અનુગ્રહ નહીં પામી શકે, અને દંભી લોકો ક્યારે પણ નથી પામી શકતા. શું કામ? કારણ કે એ અસત્યના પક્ષમાં હોય છે. સર્જનના સર્વ ઘટકોમાં આપ સક્રિય તત્વ વાસ્તવિક સત્ય છો, અને તેથી આપ અંતર્યામી આંતરિક શક્તિ તરીકે પ્રસિદ્ધ છો. આપ જે માત્ર પ્રતિ સમવર્તી છો, અને દરેકને માટે આપના બોધ વચનો સાર્વત્રિક તથા સામયિક રૂપે લાગુ પડે છે. આપ સર્વ સત્યના આદિ છો, તેથી અમે નમસ્કાર પૂર્વક કહી રહ્યા છે ને કે સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નમ પ્રપદ્યતે. વારંવાર ભગવદ ગીતામાં પણ આ શબ્દ આવી ચુક્યો છે. તો શું અર્થ થાય છે પ્રપન્ના એટલે? શરણાગતિ. शरणागति। શરણાગતિ. શરણાગતિ સ્વીકારી રહ્યા છે દેવતાઓ, ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. તો આપણે કહીએ છીએ ને કે ભાગવતમ ખૂબ ક્લિયર છે, દેવતાઓને ક્લિયર છે. બધા દેવતાઓ હોય, ઇન્દ્ર હોય, વરુણ હોય, પવનદેવ હોય, બ્રહ્માજી હોય, શિવજી હોય, બધા જ અલગ અલગ, બધાની અલગ અલગ સ્તુતિઓ પણ આવી છે. અહીંયા દેવતાઓ બધા સંમિલિત થઈને સ્તુતિ કરી રહ્યા છે. બધાને ક્લિયર છે કે પૂર્ણ સત્ય, પરમ સત્ય કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ છે. અને એ બધા જ સ્તુતિઓમાં તો એક આ શબ્દ તો ખૂબ કોમન જ છે ને કે શરણાગતિ એ સ્વીકારી રહ્યા છે. અને કહે છે કે કૃપા કરી અમારું રક્ષણ કરો. આગળ કહે છે કે આ જે શરીર જે છે એ કેવું, તમે કેવા છો? તો કહે છે કે તમારું વ્યક્તિગત શરીર અને સમષ્ટિ રૂપ શરીર એક સમાન રચનાવાળા છે. રૂપાત્મક રીતે આદિ વૃક્ષ કહી શકાય છે. ભૌતિક પ્રકૃતિના સંપૂર્ણ આધારે રહેલા વૃક્ષમાંથી બે પ્રકારના ફળ ઉદ્ભવે છે. તો દેવતાઓની સ્તુતિ છે, તો એ કહે છે કે આ ભૌતિક જગત છે, અને એની અંદર કહેવાય છે કે પ્રકૃતિમાં જે બે ફળ હોય, તો એવી રીતે અહીંયા પણ બે ફળ કોને કીધા છે? તો સુખ અને દુઃખ. અને ત્રણ ગુણ જે છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એને શું કીધા છે? તો વૃક્ષના કારણરૂપ મૂળનું નિર્માણ કરે છે. અને શરીરના સુખોના ફળોના ચાર સ્વાદ રસ છે. કોઈ આપણે ફળ સ્વાદ કરીએ, આસ્વાદન કરીએ, ધારો કે મેંગો છે, કેરી છે, એનું રસાસ્વાદન કરી રહ્યા છે, તો સરસ મજાનું મધુર એવું એનું રસનું આપણે અનુભૂતિ કરતા હોય છે જયારે જયારે આપણે કેરી ખાઈએ છીએ ત્યારે. અહીંયા કહે છે કે જયારે જયારે અમે જે ફળ ખાઈએ છીએ એમાં બે ફળ કીધા ને, સુખ અને દુઃખ, ત્યારે સુખ રૂપે ફળ ખાઈ રહ્યા છે, તો એની અંદર પણ ચાર પ્રકારના સ્વાદ રસ. કયા કયા? તો કીધું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આને કીધા છે કે રસ સ્વાદ. અને આની અનુભૂતિ ક્યારે કેવી રીતે થશે? તો કહે છે કે પંચ જે આપણી જ્ઞાનેન્દ્રિયો છે એની દ્વારા, 5 સેન્સીસ છે ને. કયા કયા છે 5 સેન્સીસ? હરે કૃષ્ણ. જ્ઞાનેન્દ્રિયો, આવે કામ, અર્થ, સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, અર્થ, મોક્ષ, આંખ, કાન, નાકના નથુનો, જીહ્વા અને ત્વચા. આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા એનું આપણે અનુભૂતિ કરી શકાય ચાર રસની. અને શું કીધું છે આગળ? 6 સંજોગો. કયા કયા? તો શોક, મોહ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, ભૂખ અને તરસ મધ્ય થાય છે. અને વૃક્ષને ઢાંકતા 7 આવરણો આ છે. આ બધી જ અનુભૂતિઓ જયારે જયારે ભૌતિક શરીરમાં આપણે છીએ તો એનાથી બચી શકતા નથી ને. શોક બધાને થાય છે, દુઃખ બધાને થાય, મોહિત બધા થઈ જઈએ છીએ આપણે, વૃદ્ધાવસ્થા બધાને આવી રહી છે અહીંયા, મૃત્યુ અટળ છે, સત્ય છે પણ પરમ સત્ય, ભૂખ હોય, તરસ હોય, બધા ત્યાં આપણે પણ પસાર થઈ રહ્યા છે. અને આના 7 આવરણ કીધા છે આ વૃક્ષના, ભૌતિક શરીર રૂપે વૃક્ષના 7 આવરણ કયા છે? તો જેના દ્વારા આપણું શરીર બને છે ને, એનું આવે છે આયુર્વેદમાં એનું ડિટેલ વર્ણન જોવા મળે છે. તો ત્વચા પહેલું જે ભાગ છે ત્વચા, પછી રક્ત બને, જે ભોજન લઈ આપણે કહીએ છીએ ને કે 7 ઘટક એના દ્વારા પછી બને છે. તો કયા કયા? ત્વચા બને છે, રક્ત બને છે, સ્નાયુ, ચરબી, હાડકા, મજ્જા અને વીર્ય. આ 7. અને 5 સ્થૂળ મહાભૂતો અને 3 સૂક્ષ્મ તત્વો. તો કયા છે? પંચમહાભૂત કયા કયા છે બોલો?
પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ પાણી અગ્નિ વાયુ ને આકાશ મન મન બુદ્ધિ અને અહંકાર. અને મન બુદ્ધિ અને અહંકાર. અહંકાર હા, અગ્નિ જળ વાયુ પૃથ્વી આકાશ આ પંચમહાભૂત અને મન બુદ્ધિ ને અહંકાર આ ત્રણ એ કઈ છે તો વૃક્ષની 8 શાખાઓ છે. અને શરીર રૂપી વૃક્ષ જે છે એને 9 છિદ્ર છે. નવ દ્વારે પુરે દેહી પાંચમા અધ્યાયમાં ભણીને આવ્યા હતા ને. કયા કયા છે 9 દ્વાર? બે આંખ, લખેલું પણ બે છે ને સામે. નસકોરા, બે કાન, એક બે ગુદા, કાન, એક મોં, એક જનેન્દ્રિય. મોઢું અને જનેન્દ્રિય. ઉદા અને જનેન્દ્રિય. 7 દ્વાર તો ઉપર જ છે. આંખ 2 છે, કાન 2 છે, નાકના 2 નતુનો છે, મોઢું છે, આ બધા પકડીને થઈ ગયા છે કે ઉપરના 7 દ્વાર અને નીચેના 2 જે દ્વાર છે એ ગુદા અને ઉપસ્થ. તો આ બધા ને કીધા છે કે 9 દ્વારે પૂરે દેહી. અને આ શરીરમાં રહેલા 10 પ્રાણ 10 પાંદડા છે. 10 પ્રાણ છે. જેમ કહેવાય છે ને કે અપાન, કયા કે ઉદાન, અપાન એવા જે પ્રાણવાયુના કહેવાય છે ને કે સમાન આવી અને હજી 5 એવા તો 10 ને પાંદડા કીધા છે. ને આ શરીર રૂપી વૃક્ષમાં 2 પક્ષી રહે છે. કયા કયા છે તો 13મો અધ્યાય તમને બધાને આ ફોટો જોઈને જ યાદ આવી જતો હશે ને. 2 પક્ષી કયા કયા રહે છે બોલો તો? એક આત્મા ને એક પરમાત્મા. આત્મા અને એક પરમાત્મા. તો આત્મા રૂપી આપણે છીએ જે ફળ ખાવામાં વ્યસ્ત છે. એક પક્ષી આપણે અહીંયા જોઈ રહ્યા છે. અને બીજું જે પરમાત્મા રૂપી પક્ષી છે એ કરે છે શું? એ કઈ કરતો નથી. એ સાક્ષી ભાવ. ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોગતા મહેશ્વરમ 13મા અધ્યાયમાં ભણ્યા હતા ને આપણે. સાક્ષી ભાવે એ જોઈ રહે છે કે તમે જે કઈ કરી રહ્યા છો તમને લાગે કે અમે કરી રહ્યા છે કોઈ નથી જોઈ રહ્યું. કિસી કો પતા નહીં ચલેગા. અરે નહીં, પરમાત્મા સ્વરૂપે બધાના હૃદયમાં જ વિરાજમાન છે. જોઈ રહ્યા છે તમે શું કરો છો શું નહીં. તો હે પ્રભુ અનેક વૈવિધ્યો ત્વમેક એવા સત પ્રસૂતે ત્વમ સાનિધાનમ ત્વમ અનુગ્રહશ્ચ ત્વન્માયયા સંવૃત્ત ચેતસસ્ત્વામ પશ્યન્તિ નાના ચ વિપશ્ચિતો યે. તો વૈવિધ્યો સહિત વ્યક્ત થયેલા આદિ વૃક્ષ રૂપ આ ભૌતિક જગતના પરિણામકારક આપદ છો. આપ જ પાલન કરતા છો. પ્રલય હોય કે લય હોય છેવટે એટલે કે બધાનું વિનાશ કરનારા. તો બધાનું કારણ સર્વ કારણ કારણમ આપ જ છો. અને આપની જ બાહ્ય શક્તિ માયાથી જે લોકો પ્રભાવિત છે તેઓ આ સૃષ્ટિ પાછળ રહેલા આપને જોઈ શકતા નથી. ના હમ પ્રકાશ સર્વસ્ય શું કીધું છે 7મા અધ્યાયમાં? કયું પડદો છે કીધું કે હું મૂર્ખોની સમક્ષ પ્રકટ નથી થતો. ના હમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. તો કે ભગવાને કીધું છે ને મૂર્ખોની સમક્ષ પ્રકટ નથી થતો તો નથી જોઈ શકતા. જે ભૌતિકતામાં ઓતપ્રોત છે, ભૌતિક ગુણોને આધીન છે, ઇન્દ્રિયોને આધીન છે, તો એ નથી જોઈ સેન્સ ગ્રેટિફિકેશનમાં ડૂબેલા છે તો એ નથી જોઈ શકતા કે અરે બધાના કારણ સ્વરૂપ જે છે એને એ જોઈ શકતા નથી. પરંતુ તેમનું દર્શન જ્ઞાની ભક્તોના દર્શન જેવું નથી. જ્ઞાની આપણે એની પહેલા ભગવદ્ ગીતામાં શ્લોક પણ આવ્યું હતું ને કે વિમૂઢાનાનું પશ્યંતિ પશ્યંતિ શું છે શ્લોક? જ્ઞાન ચક્ષુષ. વિમૂઢા ક્યારે? અરે મૂર્ખ લોકો તો જોઈ જ નહીં શકે ક્યારે. અને ભૌતિક નેત્રો દ્વારા પણ કોઈ નહીં જોઈ શકે. તો ક્યારે જોઈ શકશે? તો એના માટે કઈક વિશેષ આંખો જોઈએ છે. તો કીધું કે હા કઈ તો જ્ઞાન ચક્ષુ. હવે ચક્ષુ જ્ઞાન ચક્ષુ કોણ આપી શકે બોલો? ગુરુ દ્વારા. ચક્ષુદાન દિલો જે જન્મે 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 પ્રભુ સે તો થાય છે શું? દિવ્ય જ્ઞાન જ્ઞાન હૃદય પ્રકાશિતો. આ છે ચક્ષુદાન કોણ આપી શકે? ચક્ષુદાન કોણ આપી શકે? ગુરુદેવ. એટલે ગુરુ વંદના રોજ કરીએ ત્યારે આપણે કહેતા હોય છે ને તો આ ગુરુ દ્વારા જયારે તમને ચક્ષુદાન મળશે, જ્ઞાન ચક્ષુ મળશે ત્યારે જ આ બધું આપણે જોઈ શકીશું, સમજી શકીશું. ભૌતિક નેત્રો દ્વારા આ 3 અનુભૂતિ આપણે જોતા છે ને 3 પ્રમાણ છે સમજવા માટે. તો ત્રીજો જે છે એ છે શબ્દ પ્રમાણ. એક હોય છે ને કે પોતાનું અનુભૂતિ દ્વારા આપણે જોઈને જેને જોઈએ એને જ માનીએ. બીજો અનુભવ દ્વારા આપણે શીખીએ. અને ત્રીજો હતો કે શબ્દ પ્રમાણ. તો શબ્દ પ્રમાણ જે છે શાસ્ત્રોક્ત છે અને એના દ્વારે જે આપણે જ્ઞાન લઈ રહ્યા છે એ પ્રામાણિક છે.
આપણા અંદર એટલી ક્ષમતા નથી કે ખબર નહીં કેટલા જન્મો કરોડો જન્મો લાગી જાય કે એક વાતને પુરવાર કરતા રહીએ. તો એના કરતા શાસ્ત્રો જે કહી રહ્યા છે ખૂબ ક્લિયર છે અને ભગવાન દ્વારા વેદો જે છે એ કોઈ સાધારણ નથી ને અપૌરુષ છે, ભગવાન દ્વારા આપેલા છે એ બધું. તો આગળ કહી રહ્યા છે દેવતા કે હે પ્રભુ આપ સદા સંપૂર્ણ જ્ઞાનમય છો અને જીવ માત્રના કલ્યાણ અર્થે આપ જુદા જુદા અવતારો ગ્રહણ કરો છો. ભગવાન અહીંયા આવે છે તો 10 અવતારનો અહીંયા પિક્ચર પણ જોવા મળી રહ્યો છે. ચલો આપણે 10 અવતારને આજે યાદ કરી લઈએ. કયા કયા ભગવાનના પહેલા અવતારથી કરીએ. પહેલો કયો અવતાર થયો પુરુષ. ભગવાનનો? પુરુષ અવતાર, ગુણ અવતાર, લીલા અવતાર, હા સપ્તાવેશ નહીં અવતાર, આની જ અવતાર નથી. નહીં મત્સ્ય. 10 અવતારની વાત કરો. મત્સ્ય અવતાર, મત્સ્ય અવતાર, મત્સ્ય, કચ્છ અવતાર, કૂર્મ, પછી કયા થયા છે વામન, વામન અવતાર, નરસિંહ અવતાર, પછી હા, વામન અવતાર છે, વારા અવતાર, નરસિંહ અવતાર, પછી વામન અવતાર છે, પછી બુદ્ધ અવતાર, અવતાર રામ અવતાર શ્રી રામ અવતાર હમ, બુદ્ધ અવતાર, 10 થઈ ગયા. અને હવે આવશે કલ્કી અવતાર. કલ્કી અવતાર, કલ્કી અવતાર. કલ્કી અવતાર તો આવવાના બાકી છે. હા હવે આવશે. જી દેખાઈ રહ્યા છે. હા કલ્કી તો આવશે. એની પહેલા પણ ભગવાને જે રૂપ ધારણ કર્યા, ભગવાન કેટલા કૃપાળુ છે. જયારે જયારે દશાવતાર યાદ કરીએ, મેં એની પહેલા પણ તમને કીધું હતું ને, નરસિંહ આરતી ઇનફેક્ટ જયારે જયારે ગાઈએ ને આપણે, કેશવ ધૃતા નરહરિ રૂપ જય જગદીશ, જય જગદીશ હરે, જય જગદીશ જય જગદીશ હરે, જય જગદીશ હરે. તો કેશવ ધૃતા નરહરિ રૂપ, તો અહીંયા ભગવાન વિચાર કરો નરહરિ રૂપ લઈ રહ્યા છે, વારા અવતાર શુક્રનું અવતાર લઈ રહ્યા છે. જયારે જયારે દશાવતાર યાદ કરીને ત્યારે ત્યારે આપણને યાદ આવવું જોઈએ કે કેટલા કરુણા નિધાન છે જે ભગવાન છે એ. અને આપણે કેવા છે પ્રેમ, આપણને લાગે કે આપણે ભગવાનને કરી રહ્યા છે, નહીં. ભગવાનનો ભક્તો પ્રત્યે પ્રેમ છે એવું અવતાર ભગવાન લઈ રહ્યા છે. જો વારા અવતાર જેવા અવતાર પણ ભગવાન લઈને આવી રહ્યા છે. શું કામ? ભક્તોને બચાવ, રક્ષણ કરવા, ભક્તોને પ્રસન્ન કરવા માટે ભગવાન આવા બધા અવતારો લેતા હોય છે. પરશુરામજીના થઈ ગયા, પ્રભુ શ્રી રામનો થઈ ગયો, પછી બુદ્ધ અવતાર પણ છે ભગવાનના દશાવતારમાંથી એક, કૃષ્ણ અવતાર જેની ચર્ચા આપણે અત્યારે કરી જ રહ્યા છે ભગવાનના પ્રાકટ્યની, અને કલ્કી અવતાર તો જે આવવાનું છે ભગવાનનું. ખૂબ સુંદર બધા દશાવતારની વાર્તા આવે છે. તો અહીંયા એ જ કહી રહ્યા છે કે આપ જુદા જુદા અવતાર ગ્રહણ કરો છો. શું કામ? ભગવાનને કોઈ શોખ થઈ રહ્યું છે કે આજે આ બની જાઉં, કેવું લાગે છે ફીલ કરું, ચલો આવીને આજે આ બની જાઉં, કાલે તો હું નરસિંહ બની જાઉં, કોઈ આવશ્યકતા છે ભગવાનને અથવા કોઈ શોખ છે એવું નહીં. પણ ભગવાન આવે છે શું કામ? તો દેવતાઓ એ જ કહી રહ્યા છે કે તમે તો જીવ માત્રના કલ્યાણ માટે આવો છો. અને બધા ભૌતિક સર્જનથી પર અલૌકિક છે ભગવાનના જે અવતારો છે એ. અને આ અવતારોમાં જયારે જયારે પ્રકટ થાય છે ભગવાનનું પ્રાકટ્ય છે, તો આપ સત્પુરુષોને તથા ધાર્મિક ભક્તોને સુખાવહ લાગો છો અને અભક્તોને વિનાશકારી લાગો છો. તો ભગવાનના આવા અવતારો જોઈને ભક્તો તો ખૂબ પ્રસન્ન થાય છે. અરે વાટ જોઈ રહ્યા છે, આતુરતા છે, એટલે અને એ જ ભાવ સાથે આપણે પણ એ સ્તુતિમાં સંમિલિત થયા છે કે આપણે પણ ભગવાનને બોલાવી રહ્યા છે અને આપણે પણ નેક્સ્ટ વીક સુધી ભગવાનનું પ્રાકટ્ય આપણે ત્યાં પણ થઈ જશે. તો એ ભાવ સાથે. પણ અભક્તો છે કંસનું આપણે ચર્ચા કરીને, અભક્તો माताजी आपकी आवाज चली गई। हरे कृष्ण, हाँ म्यूट किया था मैंने माताजी। जी जी। અભક્ત જો હે, અભક્ત જે છે એમને ડર ભય છે, એમના પણ સ્મૃતિમાં કૃષ્ણ સદા છે. કંસના સ્મૃતિમાં એક ક્ષણ પણ નથી કે કૃષ્ણ નથી, પણ એ ભયના લીધે, એ બદલો લેવાની ભાવનાથી, તો એમને તો લાગે છે કે અરે ક્યારે આવી જશે વિષ્ણુ, મારો પણ સહાર કરી દેશે, એ ભયના કારણે એમને વિનાશકારી લાગી રહ્યા છે. આગળ ખૂબ સુંદર ભગવાનની સ્તુતિ હજી, સ્વયંભુજાક્ષા અખિલ સત્વધામી, તો કમલ નયન, અંબુજ, અંબુજ કોને કહેવાય? અંબુજ હોય, પંકજ હોય, કમલ છે, આ બધા એમના નામ છે કમલના જ.
તો કમલ નયન કહીને અહીંયા અક્ષ એટલે આંખો, કમલ નયન કહીને ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. એની પહેલા આપણે જોયું ને કુંતી મહારાણી પર સ્તુતિ કરે છે, તો કુંતી મહારાણીની સ્તુતિ આપણે બોલીએ સાથે મળીને. ચલો. નમ પંકજ નાભાય નમ નમ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંગ્રય. સરસ મજાના ચરણ કમળના દર્શન આપણને થઈ રહ્યા છે અહીંયા ભગવાનના. તો કુંતી મહારાણી પણ કહે છે પંકજ 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 એટલે કમલ કમલ કમલ. તો તમે કેવા છો? કમલની સમાન. કમલ સાથે ભગવાનના શ્રી અંગોની સરખામણી આપણે કરતા હોય છે. લેવલ 1 માં એની 11મા અધ્યાયમાં ચર્ચા કરતા હોય છે આપણે કે શું કામ? કારણ કે ભૌતિક જગતમાં એના કરતા વધારે સુંદર, એના કરતા વધારે કોમળ એવું આપણી પાસે કઈ છે નહીં કે ભગવાનના શ્રી અંગોની તુલના કરીએ. તો આપણી પાસે આજ છે તો એની સાથે તુલના કરીએ. સર્વ અસ્તિત્વના ભંડાર એવા આપના ચરણ કમળ ઉપર ધ્યાન એકાગ્ર કરીને અને ભવસાગરને તરી જવા એ ચરણ કમળને નૌકા રૂપે ગ્રહણ કરીને મનુષ્ય મહાજનોના પગલે એટલે કે જે પહેલા થઈ ચુક્યા છે. મહાજન કોણ છે? જે મહાન ભક્તો છે ભગવાનના. મહર્ષિઓ હોય, સંતો હોય, વૈષ્ણવો, ભક્તો, એમના પગલે જે ચાલે છે. તો આ સરળ પદ્ધતિ દ્વારા મનુષ્ય સરળતાથી ગાયના વાછરડાના પગલાની છાપને ઓળંગે તેમ ભવસાગરને પાર કરી શકે છે. આ ઉદાહરણ આપણે ને ભગવદ્ ગીતા લેવલ 1 માં 18મા અધ્યાયમાં પણ લેતા હોય છે કે આમ તો જો આ આપણે જે સાગરમાં છીએ, ભવસાગરને પાર કરવું પોતાની મેળે ખૂબ ડિફિકલ્ટ છે. તમે કોઈ સાગરમાં ફસાઈ જાઓ ને તો ગમે તેટલા કુશળ તૈરાક હશો, તમે ગમે તેટલા બેસ્ટ સ્વિમર હશો ને તો પણ પોતાની મેળે એને સ્વિમ કરીને પાર નહીં કરી શકો. જ્યાં સુધી કોઈ બહારથી બીજો વ્યક્તિ નૌકામાં નહીં આવે અથવા કુશળ તૈર બહારથી જે મદદ લઈને નહીં આવે ત્યાં સુધી તમે બચી નહીં શકો. કોઈ પોસિબિલિટી છે જ નહીં. અહીંયા આપણે પણ જે સાગરમાં છીએ, તમને લાગતું હશે તમને અથવા મને કે અમે બહુ કુશળ તૈરાક છીએ, અરે બેસ્ટ સ્વિમર, તો પણ આપણે નહીં પાર કરી શકીએ પોતાની મેળે. શું કરવું છે? તો કોણ પાર કરાવી શકે? કોણ પાર કરાવી શકે? સવાલ થઈને કોણ આવી શકે ઉગારવા માટે? ભગવાન પોતે કાઢે તો થઈ શકે ને બીજો જે અહીંયા કીધું છે મહર્ષિઓ, સંતો, ભક્તો, આ જે છે ગુરુ જે છે, ગુરુ આપણને અહીંયાથી બહાર કાઢી શકે છે. જે પોતે બહાર છે ને એ કાઢી શકે, જે પોતે ફસાયેલો હોય એ ના કાઢી શકે. તો સેમ વે અહીંયા આપણે બધા તો બંધનમાં છીએ, પરંતુ ગુરુ જે આવે છે અહીંયા, આપણે એક ઉદાહરણ નથી લેતા પાગલખાનાનું. પાગલખાનામાં બધા જ છે અહીંયા, જે પાગલો છે એ પણ છે અને ડોક્ટરે છે. તો કોઈ કહે કે જો ડોક્ટર એ પણ પાગલખાનામાં એ પાગલ છે એવું કહે તો એ જ એની અધૂરી સમજ છે. એ કહેવા વાળું જ પાગલ છે. તો અહીંયા ડોક્ટર આવી રહ્યા છે પણ બંને જઈ એક સ્થાન ઉપર રહે છે, જઈ રહ્યા છે પણ કાર્ય અલગ અલગ છે બંનેનું. એક ટ્રીટમેન્ટ કરવા જઈ રહ્યો છે પોતાની કરાવવા, જ્યારે બીજો જે છે એ ટ્રીટમેન્ટ આપવા જઈ રહ્યો છે, સાજા કરવા જઈ રહ્યો છે બીજાને. સેમ વે અહીંયા આપણે ભવસાગરમાં છીએ. આપણે લાગે અરે ગુરુ છે તો આપણા જેવા છે, સાધારણ નહીં. ગુરુ તત્વ છે એ તો ઓલરેડી મુક્ત આત્મા છે, પણ અહીંયા આવી રહ્યા છે આપણા પર અનુગ્રહ કરવા, આપણા બધાનું ટ્રીટમેન્ટ કરવા અને પાછા આપણે ભગવાનના ધામમાં લઈ જવા માટે. એમના ચરણોનો આશ્રય લઈ લઈશું ને એટલે જ કીધું છે ને શ્રી ગુરુ ચરણ પદ્મા કેવલ ભક્તિ ગુરુના ચરણે જઈશું તો જ આ ભવસાગરને. તો કહી રહ્યા છે અહીંયા દેવતાઓ સાગરને પાર કરવું તો ખૂબ અઘરું છે, પણ આ કેવું બની જાય છે સાગર? તો નાનકડા ગાયના પગ, વાછરડાના પગની છાપ પડીને નાનકડું એવું ખોબા જેવું બની જાય. એની અંદર પાણી નાખી દો. હવે એને પાર કરવું કેટલું સરળ છે. બાળકે કરી લેશે નાનો તરત જમ્પ કરીને. તો આટલું ઈઝી બની જાય છે આ ભવસાગર. ક્યારે? કે જ્યારે તમે આ માર્ગને અપનાવી રહ્યા છો. કયો? જે ભક્તો દ્વારા પ્રશસ્ત માર્ગ છે, ગુરુઓ દ્વારા પ્રશસ્ત માર્ગ છે, જે બધા ભક્તો જે માર્ગ પર ચાલ્યા છે એ માર્ગને જ્યારે આપણે સ્વીકારી રહ્યા છે ત્યારે. અને આ સ્તુતિની સાથે આજનું સેશન એન્ડ કરીશું ને નેક્સ્ટ સ્તુતિઓ જે છે એ નેક્સ્ટ સેશનમાં લઈશું. સ્વયં સમૂર્તિય સુદુસ્તરમ દ્યુમન ભવાણવમ ભીમમ મદભ્રૌસ્તો હૃદા ભવત પદાંભો રૂહનાવસ્મત્રતે નિધાય યાતા સદનુગ્રહો ભવામ. પ્રકાશમાન સૂર્ય સમાન હે પ્રભુ. તો એટલા માટે ચૈતન્ય ચરિતામૃત યાદ આવી રહ્યું છે મને. કૃષ્ણ સૂર્ય સમ માયા હય અંધકાર, જહાં કૃષ્ણ તહાં નહીં માયા અંધકાર. માયાર અધિકાર. થેન્ક યુ સો મચ. તો કૃષ્ણને કીધું છે કે સૂર્ય સમાન ચૈતન્ય ચરિતામૃતમાં પણ
કે કૃષ્ણ સૂર્ય સમ અને માયા કેવી તો અંધકાર. અને કીધું છે કે જહાં કૃષ્ણ તહાં નહીં, જ્યાં કૃષ્ણ છે ત્યાં નથી. શું નથી? માયાનો અધિકાર. માયાનો અધિકાર ત્યાં નહીં ચાલે. અરે ભાઈ, માયાના અંધકારમાં છો તમે. કેટલું એ અંધારું હશે, કેટલા જન્મોનું, કેટલા વર્ષોનું અંધકાર હશે, પણ કેટલી વાર લાગે છે એને પ્રકાશિત થવા? જો દીપક પ્રગટાવીએ તો કેટલી વાર લાગે? 12 વર્ષ જૂનો અંધકાર છે તો 12 વર્ષ લાગશે એને પ્રકાશિત થવા? કેટલી વાર લાગશે? કેટલી વાર લાગશે? તરત થઈ છે માતાજી. એક ક્ષણ પણ નહીં લાગે, તરત જ થઈ જશે. જી હા, તરત જ. સેમ વે જ્યારે કૃષ્ણ, સૂર્ય સમાન કૃષ્ણ આપણા હૃદયમાં પ્રકટ થશે ને, તો શું થાય છે? તો આપના ભક્તની ઈચ્છા પરિપૂર્ણ કરવા આપ સદા તત્પર રહો છો. તો કેવા છો તમે? તો વાંછા કલ્પતરોર્ભ્યશ્ચ. આગળ કીધું છે ને, એટલા માટે તમે કલ્પતરુ નામથી તમે પ્રસિદ્ધ છો. કારણ કે ઈચ્છા કરીએ, બસ માત્ર ઈચ્છા કરીને પૂર્ણ થઈ જાય એને જ કલ્પતરુ કીધું છે. એની નીચે બેસીને ઈચ્છા કરી રહ્યા છો અને મળી ગયું. બેસીને તમે માત્ર ઈચ્છા કરો કે પિઝા ખાવું છે અત્યારે, અરે મોમોસ ખાવા છે, તો તરત જ મળી જાય, એ છે કલ્પતરુ. અને અહીંયા ભક્તો જ્યારે ભગવાનની શરણમાં છીએ ને, ભગવાનના ભક્તોના શરણમાં છે, એટલે આપણે ગાતા હોય છે કે નહીં, જે વૈષ્ણવ પ્રણામ મંત્ર છે એમાં પણ આ જ સંબોધીને આપણે ભક્તોને કહી રહ્યા છે. શું કામ? જેની પાસે જે હોય એ આપી શકે. ધારો કે તમારે 1 લાખ રૂપિયાની મદદ જોઈએ છે તત્કાલ. હવે તમને જોઈએ છે તો તમે કોની પાસે જશો? કે જે ઓલરેડી જે કરજામાં છે એવા વ્યક્તિ પાસે જશો કે જે કરોડપતિ છે એની પાસે જશો ને એની પાસે તમે હેલ્પ છે એ માગશો. તો કારણ કે જે કરોડપતિ છે એ સહેલાઈથી આપી શકશે. ઓબ્વિયસ વાત છે. સેમ વે તમને જો ભગવત શરણાગતિ જોઈએ છે, તમને જો ભગવત પ્રાપ્તિ કરવી છે, તો ક્યારે થશે? ભગવત ધામ પ્રાપ્તિ ક્યારે થશે? તો જેની પાસે જે છે એ આપી શકે. હવે કૃષ્ણ કોની પાસે છે બોલો તો? કોના આધીન છે કૃષ્ણ? ભક્તને ભક્તોને આધીન. પરાધીન. અહમ ભક્ત પરાધીન. આધીન ભગત કે વશ में वश है में है भगवान भगवान। भगत की. બસ જેના વશમાં છે ને કૃષ્ણ, એના ચરણ પકડી લો. પ્રભુપાદજીના વશમાં છે કૃષ્ણ, એમના ચરણ પકડી લો. ગુરુ, જે પણ ગુરુ છે એમના ચરણ પકડી લો. એમના વશમાં કૃષ્ણ છે, એ કૃષ્ણને નચાવી શકે છે. તો એ પણ આપણી માટે પ્રાર્થના કરશે અને જરૂર કૃષ્ણ આપણને પણ સ્વીકારી લેશે. તો ભયંકર ભવસાગરને તરી જવા માટે આચાર્ય જ્યારે આપના ચરણ કમળનો સંપૂર્ણ આશ્રય લે છે, ત્યારે જે પદ્ધતિ વડે તેઓ તરી ગયા તે પદ્ધતિને પૃથ્વીલોકમાં સ્થાપિત કરીને જાય છે. ખૂબ સુંદર ભાવ છે. એક લીટી યાદ આવી રહી છે. તેરી शरण में आकर मैं धन्य हो गया, जन्मों की प्यास थी जो, जन्मों की प्यास थी जो संपन्न हो गया, तेरी शरण में आके मैं धन्य हो गया. તો આપણે પણ ખબર નહીં કેટલા જન્મોથી રખડી રહ્યા છીએ. જ્યારે કૃષ્ણના ચરણ કમળ મળી જશે ને ત્યારે આપણી પણ આ જે તરસ છે ને જન્મોની પૂર્ણ થઈ જશે ને. અહીંયા એ જ પ્રાર્થનાઓ દેવતાઓ કરી રહ્યા છે કે આપ બીજા ભક્તો પરત્વે પણ બહુ દયાળુ હોવાથી તેમને સહાય કરવા આપ આ પદ્ધતિને અંગીકાર કરો છો. તો જે ભગવાનના ભક્તના ચરણ કમળના આશ્રિત છે એને ખૂબ સુંદર ઘટના અહીંયા યાદ આવી છે. એ શોર્ટમાં જણાવીને આજનું સેશન કન્ક્લુડ કરીએ. ગજ અને ગ્રાહ્યવાળી, ગજેન્દ્ર મોક્ષવાળી ઘટના યાદ આવી રહી છે કે ગજેન્દ્રના પગ પકડીને 1000 વર્ષ સુધી યુદ્ધ જ્યારે ચાલ્યું છે, તો મગરે જ્યારે એ પગ પકડી રાખ્યા છે અને ભગવાન જ્યારે આવે છે તો સૌથી પહેલા ઉદ્ધાર કરે છે એ મગરનું. તો ત્યારે કોઈ પ્રશ્ન કર્યું કે બોલાવ્યા કોણે તમને? કોણે બોલાવ્યા ભગવાનને? હાથીએ ગજે સ્તુતિ કોણે કરી? વિષ્ણુ ભગવાનની સ્તુતિ નારાયણ. કરી. કોણે કરી સ્તુતિ? હાથી સાથી ગજેન્દ્ર ગજેન્દ્રે કરી. પુષ્પ કોણે અર્પિત કર્યું સૂંઢમાં પકડીને સરોવરમાંથી? ગજેન્દ્રે કર્યું. અને તમે આવ્યા અને ઉદ્ધાર કોનું પહેલા કર્યું? મગરનું. શું કામ? તો ત્યારે ભગવાન કહે છે કે જે મારા ભક્તોના ચરણને પકડી લે છે ને એનું ઉદ્ધાર તો પહેલા કરું છું હું. તો આ છે ભગવાનની ભક્તો પ્રત્યેની પ્રીતિ. તો આની સાથે આજનું સેશન અહીંયા કન્ક્લુડ કરી 31 શ્લોક પૂર્ણ થયા છે આપણો. અને આવતા સેશનમાં ભગવાનનું પ્રાકટ્ય ઉત્સવ મનાવીશું આપણે.
નંદકિરાનંદ થયો. તો બધાનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વૈષ્ણવ પ્રણામ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી.